ભાઈ આવ્યા છે, પછી એક સુડા વંશોલના આવ્યા છે, હજુ આપણા ગૌતમ કાકા પણ આવવાના છે પાછળ. અને સમાજ માટે જે આપણે વિચારી રહ્યા હતા, જે છેલ્લા 2 મહિના એ બધી બાજુ મિટિંગ થઈ ગઈ, આપણું ગામ ખાલી બાકી હતું, તો એ મિટિંગમાં આજે આપણે આજ બધા ભેગા થયા અને સમાજમાં જે કંઈ નિર્ણય કરે એ બધું સમાજ માટે જ છે, કોઈના વ્યક્તિગત માટે નથી. બરાબર? તો આપણે રીત રિવાજ મુજબ એમનું ફૂલ નહીં પોખડીથી આપણે સ્વાગત કરીએ. હિંમત સિંહ ચૌહાણનું સ્વાગત. વાડીલાલ દિલીપસિંહનું સ્વાગત રહીજીભાઈ માસ્ટર કરશે. ઉપરસિંહનું સ્વાગત મોદકારા કરશે. હજુ બધા બેસી જાઓ, નીચે એક સાદરામાં જ આવી જાઓ, કોઈ હે ને બહાર ઉભા ના રહેશો, બધા અંદર જ આવી જાઓ. નાયણ કાકા બી જોડે બેઠા છે, તો એમનું સ્વાગત બી આપણે થોડું કરી લઈએ. હવે આગળના વિષયમાં આપણને દિલીપસિંહ થોડુંક બધાને જોણ કરશે, કારણ કે એમની પીચ બી સારી છે. જય માતાજી બધાને. ઘણા વિડીયો ને એવું બધું જોયું હશે. પહેલું તો હું ગામને નમન કરું. બધા આવ્યા છે. આઈને પહેલો પ્રશ્ન એવો હતો કે ગામ પ્રમાણે આની વ્યવસ્થા કરવાની એટલે કહી હતી કે ગામ મોટું, હોબાળો થાય ત્યારે મારો અવાજ પહોંચે નહીં, તો એટલે બાકી માઇકની જરૂર હતી નહીં. પણ જે અપેક્ષા હતી એનું ઉલટું છે. અત્યાર સુધી જે મિટિંગો થઈ એ જે સંખ્યા હોય નહીં, એટલે થળિયા વાઇઝ મિટિંગ થઈ છે એવું જાણ્યું, અને ગામે પહેલેથી જ નક્કી કર્યું છે કે ભાઈ આપણે બંધારણ પાડવાનું જ છે, એટલે વડીલો આવ્યા છે એવું કંઈ અનુમાન કરી શકાય. સામાજિક બંધારણની જરૂર કેમ પડી એ વિષયની ચર્ચા કરતાં પહેલાં એક નાનકડી વાત કરું. 1994માં બંધારણ જ્યારે થયું, તો જેમ અત્યારે મારા ભાગે ગાળો ખાવાની આવી છે ને, એમ અમારા ફુવાના ભાગે આવી છે. આ બહુ સ્પષ્ટ કહું છું, મારી સ્પીચ ક્યાંક ક્યાંક જોયો છે, સીધું કહેવાય. આખા બોલો છું એટલે બદનામ છું. તમે જાણો છો ભૂતકાળના વિષયો પણ સાચું બોલવામાં આપણે બદનામ છીએ. પણ તો આ સમાજનું બંધારણ એ કોઈ એક દિલીપસિંહ કે કોઈ હિંમતસિંહ કે કોઈ એક જણનું નથી. સમાજનું બંધારણ ખાતરે જ 11 તારીખે જ્યારે 70 થી 72 ગામ ભેગા થયા હતા, એ સમયે બધા વડીલોએ જે સૂચનો કર્યા એને એક આપણે રૂપ આપ્યું. હવે આ રૂપ આપ્યા પછી સ્વાભાવિક છે કે જે નક્કી થાય એટલે એકથી બીજી જગ્યાએ મેસેજ લઈ જવો પડે. આ મેસેજ લઈ જવાનું કામ અમારા ભાગે. હવે આપણો સમાજ આપણે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી ધક્કો ના મારે ને ત્યાં સુધી હમણાં ભેગા થઈએ. આવો અહીંયા અહીંની વાત નથી કરતો, ઓલ ઓવર વાત કરું. સામાન્ય પ્રસંગની વાત કરીએ ને, કોક એમ કહ્યું હોય કે ભાઈ 12 વાગે થોભલી નાખવાની છે, બધા પોતાની ઘેર 10 વાગે તૈયાર થઈને બે પણ પૂછે કે ગયા નહીં, હજુ કોઈ મોડબે આવ્યું નહીં. આ વાસ્તવિકતા કહું છું. શું કહીએ? પણ આપણે જ ના જાય કોઈ ચોહી આવે. હું પોતે જ મોડવે ના ગયો હોય તો બીજું ચોહી આવે. પણ આપણી આ સમાજની પદ્ધતિ છે. હવે આ પદ્ધતિઓનો ફેરફાર કરવાના વિષયને લઈ સમાજે નક્કી કર્યું કે ભાઈ આપણા સમાજમાં કેટલાક જરૂરિયાતો પડે. એવું નહીં કે ખાલી સુધારવા માટે, પણ આપણા પર આવી પડ્યું છે. આ વાસ્તવિકતા બોલું છું. 1.5 લાખની લગડી કે 3,50,000નું ચોથી થયું છે, એટલે પહેલાં ઘરું પકડેલું છે. હવે આ એક વિષય હતો, એની જોડે પછી આવી ગયું. એક વિષય પકડાયો એટલે જોડે કેવું બંધારણ કરવા નક્કી થયા, બેઠા એટલે વિષય થયો એટલે પેલા કહેતા ભાઈ ચોથી બંધ કરો તો પેલું બંધ કરો, પેલું કરવા પેલું કરો. એક બે એમ કરતા 20-30 મુદ્દા આવ્યા કે એવું નહીં ડીજે માટે જ બંધારણ થયું છે કે લગડીઓ માટે જ થયું છે.
પણ શું થયું, બધા ભેગા થયા એટલે નક્કી થયું કે આ છે તો આને ઉમેરો, આ છે તો આને ઉમેરો. આવું ઉમેરવાનો વિષય કેમ આવ્યો, ત્યાંથી આપણે થોડા આગળ વધીએ. તો બંધારણ કરવાના મુખ્ય બે બાબતો બધાના ધ્યાનમાં આવી. એક આર્થિક, પૈસાની બાબત, અને બીજી સામાજિક. આર્થિક બાબત કઈ રીતે? તો આર્થિક બાબતનો જે વિષય હતો એ આપણે સૌથી પહેલાં કાપડ પર ગયા. સૌથી પહેલાં ઓઢવણી પહેરવણીનું કાપડ. આ કાપડમાં આપણે બધા એવરેજ જાણીએ છીએ કે ઓઢવણી પહેરવણીમાં જે કાપડ આવે છે, મારા ને તમારા બધાના ઘરની તિજોરીઓ જ શોભે છે. એમાં કોઈ લગભગ સીવડાવતું નથી. કોઈ પેન્ટ પીસ સીવડાયો હોય, કોઈ હાલ્લો પહેર્યો હોય, ઓઢવણી પહેરવણીની વાત કરું, એ બન્યું છે 99% નહીં. તો આપણે કાપડની કુરિવાજો હતા એની પ્રથાની પહેલી વાત કરીએ. એક લગ્ન હોય તો સામાન્ય રીતે 30,000નું કાપડ એવું લાવીએ છીએ આપણે, પેન્ટોન સાડીઓ કરી, કારણ જેનો કોઈ ઉપયોગ હોતો નહીં. છેલ્લે ચાદરો બનાવે છે, એમાં પોતું મારવા એ પ્લાસ્ટિક એવું હોય છે ને કે પોતું મારવા એ ચાલતું નહીં. પ્લાસ્ટિક કહું એટલું પ્લાસ્ટિક સારું આવે એવું કાપડ આવે છે પોલિસ્ટરનું. પછી લગ્નમાં 30,000નું હોય તો બાળાવાળમાં એનાથી 10,000 ઓછા કરે તો 20,000નું હોય. એવરેજ વાત છે. બની શકે કોઈના ઘેર 2 લાખનું પણ થતું હોય, એવું નહીં કે 20,000માં જ પતી જતું, પણ આ તો એક વાત છે. અને એવું ને એવું મરણની વાત કરીએ તો મરણ હોય ત્યારે આપણે ઘણી વખત સમાજમાં જાહેર કહું છું, ચા મૂકી હોય ને આપણે ઘેર અને ફરિયામાં 2 જણા નહીં કરતા ને તો કેટલી હંતાડ આવડે. હમણાં મેલ દે ને પહેલાં જાય પછી પીએ, બોલાવા ના પડે. અને મરી જાય તો કે પેન્ટ લઈને ઉડાડો, ખાલ્લો લઈને ઉડાડો. આવું આશરે 10,000નું કાપડ એ આપણે મરણના દિવસે જાય છે. અને એ જ 10,000નું કાપડ બીજું આપણે જ્યારે તેલ શોક ને એવું રાખીએ છીએ ત્યારે થાય. એમ કરીને ટોટલ 70,000 રૂપિયા ગણ્યા એક પ્રસંગ. એટલે હવે એવા 10 પ્રસંગો ગણ્યા. 10 બાળાવાળ હોય, 10 લગ્નો હોય, 10 મરણ પ્રસંગો હોય. આવા પ્રસંગો હોય તો વર્ષે 7 લાખનું કાપડ આપણે એવું વાપરીએ છીએ કે જેનો કોઈ ઉપયોગ નથી. એનાથી આપણો વધારે છે. છાપરો હું એમ તો વર્ષે 10 જ લગ્ન થાય તો વાત ખોટી, 10 એક કુટુંબ થતો હશે. પણ આપણે સમજવા માટે કોક તો આંકડો મૂકવો પડે. એટલે આ આંકડો મૂક્યો કે ભાઈ 10 લગ્ન હોય, 10 બાળાવાળ હોય, 10 મરણ પ્રસંગ હોય, તો 7 લાખનું આવું કાપડ જાય છે. એની સાથે સાથે બીજો મુદ્દો તો આર્થિક બાબતમાં ડીજે. એટલે ખાલી આર્થિક નહોતું, કેટલીક એની સામાજિક ઇફેક્ટો પણ હતી, પણ પહેલાં આપણે આર્થિક વિશે કરવા કરીએ તો એવરેજ ભાવ છે. ઘણા મિત્રો કહે કે અમે 50,000 નહીં લેતા, વાત સાચી છે, 25,000માં ડીજે વાળા વગાડે છે. પણ એવરેજ વાત હતી કે ભાઈ 25,000 કે 15,000થી લઈ અને 1.5 લાખના ડીજે આપણા સમાજમાં આવતા હતા, જેની જેવી શક્તિને જેવી રીતે લાવતા. એટલે બધાએ એવું નક્કી કર્યું, એક અંદાજ કાઢ્યો કે ભાઈ એવરેજ 50,000 ગણો, વધારે ના ગણો. એટલે લગ્ન 10 હોય તો 50,000 લેખે 5 લાખ, અને બાળાવાળ 10 હોય તો 5 લાખ, એટલે 10 લાખ થયા. 7 લાખ કાપડના, 10 લાખ આવાય. બીજા 2-3 લાખ રૂપિયા ગણાવડાવું તો આપણે દારૂખાનું લાવીએ છીએ, બગી લાવીએ છીએ, આવા નાના નાના ખર્ચા ગણીએ એટલે 3-3 હજાર ગણીને એમ કરી છેલ્લે 2-3 લાખ રૂપિયા થાય 10 પ્રસંગોના. એટલે ટોટલ એક ગામના 10 જ પ્રસંગો ગણીએ તો વર્ષે 20 લાખ રૂપિયા એવા જાય છે કે જેનો ક્યાંય કોઈ ઉપયોગ નહીં. આપણે એવું કહીએ છીએ કે પૈસા કોઈ સીધા કોઈને આપી નહીં દેવાના. મારા ઘેર પ્રસંગ હોય 2 લાખ બચ્યા હોય તો મારે કોઈને દાન કરી દેવાના નથી, પણ એ 2 લાખ અત્યારે બચ્યા હશે, બીજા પ્રસંગમાં બચશે, આપણા ભાઈઓના બચશે, તો એને શિક્ષણમાં વાપરી શકીએ. એ પૈસા ક્યારે વપરાશે? એક દાડામાં રિઝલ્ટ નહીં આવે કે આ વર્ષે ડીજે બંધ કરી સમાજમાં સુધારો આવી ગયો, નહીં આવી જાય, કે આ વર્ષે લગડીઓ બંધ કરી સુધારો નહીં આવી જાય. ધીમે ધીમે 2-5 વર્ષે પરિસ્થિતિ એવી છે કે આપણે આર્થિક સદ્ધર હશે. ઘણી મિટિંગમાં કહ્યું છે કે સામાન્ય સમાજ જે છે ને, બ્રાહ્મણ સમાજ લઈ લો, પ્રજાપતિ સમાજ લઈ લો કે વણકર સમાજ લઈ લો, એમની ગામે ગામ વાડીઓ છે. આપણા ક્ષત્રિય સમાજની એક જ હોય વાડી ના મળે, અને આપણે પાસે ગોઠિયાઈ નહીં. આઈ હા શું આપણે ગોઠિયાઈ નહીં કે આપણે શું કરવી વાડી, આપણે બાપાને ખેતર હતું, પણ નથી. આનું કારણ આપણી જોડે શિક્ષણ નથી. તો એ કારણસર આ વિષય આવ્યો. હવે સામાજિક વિષય છું તો સીધું ત્યાં ડીજે પર પ્રહાર થાય છે. સામાજિક સીધું ડીજે આયા હોય. સામાન્ય રીતે પહેલાંય ગરબાને એવું બધું કરતા હતા બેનો, અને આપણે બધાય જાણીએ છીએ સૌથી પહેલાં આટલે આબુ ઉડતો હતો, પછી વધ્યું, પછી અડધું મોડું થયું, અત્યારે બધા આટલે ઉડે છે. આનાથી વધારે તો નથી રહે. પણ એ જ બહેનો દીકરીઓ, આટલે ઓળેલી બહેનો દીકરીઓ જ્યારે ડીજે હોય ને ગરબા કરતી હોય ત્યારે એમને પોતાને ખબર નથી હોતી કે મારો સાડીનો પાલો ક્યાં છે, મારો માથે છે કે ખભે છે, એ નથી ખબર હોતી. અને આપણે બધા ત્યાં ખુરશીઓ નાખીને જોતા હોઈએ.
હવે સમજવાનું છે એ જ વખતે આપણા દીકરાઓ પણ ત્યાં ડિસ્કો કરતા હોય. ગરબાની વાત તો છોડી દો, રાતે ગરબા પણ ડિસ્કો કરતા હોય. એક શિક્ષકે મોદજમાં પીચ આપી, બહુ સરસ કહ્યું કે જો ખાલી આપણી બેન દીકરીઓ વહુઓને વરઘોડા ફેરવાની બંધ કરી દઈએ ને તો આ છોકરા નાચતા બંધ થઈ જશે. આ શિક્ષકે કહ્યું છે, હું સ્પષ્ટ કહું છું, મેં નથી કહ્યું. એક શિક્ષકે એમની સ્પીચમાં 26 જાન્યુઆરી એવું કહ્યું કે ખાલી આપણી બેન દીકરીઓ અને વહુઓને વરઘોડામાં જતી બંધ કરી દો તો પેલા ડીજે પર ચડીને કે શટો કાઢીને કે જે ઈશારાઓ કરે છે એ બધું બંધ થઈ જશે. અને એ વાસ્તવિકતા સ્વીકારવી રહી, એમાં બધા આવી જઈએ. હું એમાં આવી જાઉં એવું ના કહેવાય કે હું સાધુ છું. આપણે બધા આવી જઈએ, જવાબદાર આપણે બધા જ છીએ. તો એ કારણોસર પણ ડીજે બંધ કરવું જોઈએ. કેમ કે એ આવે છે ત્યારે એની સાથે બીજું ઘણું આવે છે. આપણે એ મુદ્દામાં નથી જતા. ડીજેની સાથે પણ ડીજે સાથે નહીં, ડીજે વગેરે એ વસ્તુઓ બધાના ઘેર પહોંચી ગઈ છે. પેટીઓ ઉતરવાની, જે સાદી ભાષામાં વાત કરું છું, ઘેર લગ્ન હોય એટલે 2-4 પેટીઓ ઉતરવાની ચાલુ થઈ ગઈ. એટલે એ પણ એક મુદ્દો છે. પણ સમાજ જેમ જેમ બીજી ત્રીજી મોટી મિટિંગ થશે ત્યારે સમાજ એ તરફ લઈ જશે. તો આ બે બાબતોને લઈને સમાજે બંધારણ કરવાનું નક્કી કર્યું. 70 થી 72 ગામના આગેવાનોએ સૂચનો કર્યા, એને લખ્યા પછી એક રૂપ આપ્યું. અને એ જે મુદ્દાઓ છે એ અત્યારે દરેક ગામમાં પહોંચી તો ગઈ જ છે પીડીએફ. પણ પાછું ગામમાં દરેક ગામમાં એક અપેક્ષા, જો અમારા ગામમાં મિટિંગ નહીં થઈ ને એટલે અમારે બંધારણ લાગુ નહીં. હું નામ નથી આલતો, પણ આ ગામમાંથી 4 દાડા પહેલા મુદ્દો આવ્યો હતો કે અમારે તો પ્રસંગો છે, પહેલાં બંધારણ થાય તો સારું. આવું ગાળું કહું છું, કોઈનું નામ આપણે ક્યાં છે ને કે ભાઈ બંધારણ થાય તમને ખબર પડે. ઓમાં સોનમોની 2 લગડીઓ માગે શું કરવું, આવો વિષય આવ્યો છે. એટલે જાહેરમાં એવું કહું છું, કોઈ પણ જગ્યાએ સોનમોની લગડીઓ લે કે આલન ધોનમાં આવે ને તો અમાર સુધી એને ખેંચી લાવો. તમારી જવાબદારી એટલી કે અમને લીધી હોય એટલું કહેવાય. આપણે વળી ખાલી આ તો ઉદાહરણ માટે, તમે લીધી એવું નહીં, પણ ઉદાહરણ માટે કે ભાઈ અમને લીધી એવું કહેવાનું એ તમારી જવાબદારી છે. અને આ સમાજ જોડે દંડ કરાવવાની જવાબદારી અમારી છે. સમાજને કહીશું બંધારણ થયું છે ને એને લગડી લીધી તો સમાજ શું કરશે? આપણે એવું કહીએ કે ડીજે લાવશે અને ઘેર નહીં જઈએ તો સોનમોની લગડીઓ લે એમ તો નહીં જવાનું ને ભાઈ. બંધારણ બધું હોય, પછી સોનમોની 3 લગડીઓ 2 લગડીઓ ભયચવારો હરિયો કરે કે હજી હલાવજે ભાગોર મને પણ ઘેર હલાવજે. એટલે 2-5 વર્ષે બંધારણ પાછું તૂટી જશે. અને આ વખતે બંધારણ ના તૂટે એટલા માટે દરેક ગામની સમિતિ બનાવવાની છે. અને એ સમિતિમાં જાહેર મંચ પરથી એવું કહું છું, એ સમિતિમાં એવા લોકો જ રહેજો કે એમનું એમના ઘેર ચાલતું હોય, એમના ફરિયામ ચાલતું હોય. પછી આપણું ઘેર વાગતી જ ના હોય પીપુડી અને મારી સમિતિમાં લખાઈ દીધું હોય. એટલે સમિતિમાં એવા કોઈ ના રહેતા. હું એવું નહીં કહેતો કે અમનું નહીં ચાલતું, હું જાહેર એવું કહું છું ના ચાલતું હોય આપણે જાણતા જ હોય ભાઈ મારું ઘેર નહીં ચાલતું તો મારું નામ લખવાનું છે, ભાઈ મારું ના લખે. એમાં નોંધા ના થઈ જવાય. કેમ? જે દિવસે બંધારણના નિયમો તૂટશે ને જ્યારે 3-4 સ્ટેપ પછી જે મુદ્દા આવવાના છે ને એ આકરા આવવાના છે. બહુ સ્પષ્ટ કહું છું, 3-4 સ્ટેપ પછી એક મિટિંગ થઈ, બીજી 3જા મહિનામાં આયોજન કરી રહ્યા છે મોટી મિટિંગ. એ જે ગામમાં નહીં બંધારણમાં આવ્યો હોય એમના માટે શું કરવું એ તે મુદ્દો મૂકવાનો છે. આ કહી દો અત્યારથી જાહેરમાં કે જે ગામો એમ કે અમારા બંધારણમાં નહીં રહેવું તો જે 50-60 ગામમાં થયો છે ને બીજો 25-30 ગામમાં થવાનો છે અંદાજે. એટલે 100 ગામ વચ્ચે આપણે આ મુદ્દો મૂકીશું કે ભાઈ ફલાણું ગામ બંધારણમાં નહીં આવ્યું તો એની જોડે શું કરવું? અને તારા આપણા શબ્દો આકરા જ હશે. કેમ કે એ આખું ગામ ના આવતું આખા ગામના સમાજ બહાર કરો. એ આજે માત્ર સમાજના બંધારણમાં ના આવતો, એક છોકરો પરણાયો, છોડી પરણાયો, લઠ્ઠો પડ્યો તે હોય તમારે કઈ એમ આવશે ખરો? આજ સમાજ જોડે નહીં આવે એ ગામવાળો આવશે. એટલે આપણે એ મુદ્દે જવાના છીએ. એટલા માટે સમિતિઓ બનાવવાની. અને આ સમિતિઓ એવી બનાવજો કે કોઈને કહી શકે. વારે ઘડીએ સમિતિ, કોઈ બંધારણ સમિતિ, કોઈ એવું પર્ટિકલ કોઈ નામ નથી, ભાગ્ય આવ્યું છે એટલે બોલવાનું થાય છે. બાકી સમાજની અત્યારે કોઈ સમિતિ એવી પર્ટિકલ છે નહીં. પણ ગામની સમિતિ છે, ગામમાં આગુ પાછું ગયું છે તે દબાણ કરી શકશે. હવે આપણે બંધારણના મુદ્દા વિષય તરફ થોડું આગળ વધીએ. તો સમાજે જે બંધારણના મુદ્દા નક્કી કર્યા છે, હું હજુ ફરીથી કહું છું, સમાજે જે બંધારણના મુદ્દા નક્કી કર્યા છે એ હું અહીંયા વાંચીશ. છાપરા ગામે એમાંથી કેટલા મુદ્દા અપનાવવા, કેટલા બદલવા એ નક્કી કરવાનું છે. એવું નહીં કે આનું આ બેઠું લઈ લો, જરૂર લાગે તો બદલવું પડે. બીજું, મને પોતાને ખબર છે છાપરા કે ભાઈ અહીંયા 4 થી 5 સમાજ છે.
ડાભી છે, ચૌહાણ છે, સોડા છે, ગોહેલ છે, ઝાલા છે. હવે બની શકે કે ચૌહાણના વધારે મૂકવાનું હોય રિવાજ પ્રમાણે. આ તો ખાલી જાણ માટે કહું છું, એવું નહીં મૂકવું એમ, પણ કદાચ ગોહેલ સમાજના અમુક મર્યાદાઓ હોય, એમના સામે જણસો લઈને જવાનું હોય, અમે પાછળથી આપીએ છીએ, તમે પહેલાં આપો છો. તો એ મુદ્દાઓમાં જે દિવસ મળવા આવ્યા ત્યારે કહ્યું હતું કે તમે કુટુંબ વાઇઝ એક બેઠક કરજો, એ બાબતમાં બાંધછોડ રાખજો. દાખલા તરીકે ભાગોળનો વિષય હમણાં લઈશું ત્યારે અહીંયા બધા આખું ગામ સરેરાશ નક્કી કરો તો આનંદનો વિષય છે. આખું ગામ એવું નક્કી કરો કે ભાઈ અમારે 1121 પતાવી દેવું છે, તો એ આપણે આવકારીએ. આપણે જોઈ કહેતા નહીં કે 1,51,000. હા, 1,51,000થી વધારે ના આવજો. નેચે તમે જેટલે નેચે લઈ જતા હોય એમાં કોઈ તકલીફ છે નહીં, અને સમાજને કોઈ તકલીફ નહીં. પણ માની લો કે દરેક સમાજ મેં કહ્યું એમ જુદા જુદા છે, એટલે રિવાજ જુદો જુદો કરવો પડતો હોય, તો કુટુંબિક રીતે સમાજનું બંધારણ તમારા કુટુંબની રીતે નક્કી કરી લેવાનું. હું જે મુદ્દા છે વાંચતો જઈશ, જ્યાં જ્યાં તમને એવું લાગે કે આ મુદ્દામાં કંઈ કહેવા જેવું છે, કંઈ સુધારવા જેવું છે, તો શિષ્ટાચારપૂર્વક કહેજો ભાઈ આ મુદ્દો આપણે ફેરફાર કરવો છે. લગ્નના નિયમો છે, તો લગ્નમાં ડીજે બેન્ડ સદંતર બંધ છે. તમારે અહીં ગામનું ના આમશ્રમનું ના એ રવા એ ભાઈ લગ્નમાં ડીજે બેન્ડ તથા સદંતર બંધ, તેના સ્થાને રામઢોલ, ઢોલ, ઢોલ શરણાઈ એવું લાવી શકાય. હવે અહીંયા થોડીક સ્પષ્ટતાઓ કરી દઈએ. આ મુદ્દામાં મારે સ્પષ્ટતા કરવી છે. પેલા વખતે આગળ પણ કહ્યું કે ભાઈ ડીજે બંધ કરો છો તો અવધીન બરાબર છે, પણ ડીજે પછી ઢોલવાળા, મશકવાળા આ બધા લાવીએ છે ને, એમાં થોડાક વિડીયો થોડાક દાડા જોવા મળ્યા છે. એવા ડેંગળો ચાવે છે, શુભ લાકડીઓ ફોડે છે, તો આપણે એમને બંધ કરવાનું. તમે ઢોલ લઈને આવો બગાડો બરાબર, ટ્યુબ લાકડીઓ ફોડવાની જરૂર ક્યાં છે? શર્ટો કાઢીને ડાન્સ કરે છે ઢોલોવાળા, કેટલાક વિડીયો આવ્યા છે. કેમ કે આ પ્રશ્નો સામેનો બેઠેલો સમાજ જ તરત મૂકતો હોય છે, તો વાત વ્યવહારકી છે. ડીજે બંધ કર્યું સમાજ માટે, તો ઢોલ લાવો, શરણાઈ લાવો, પણ જ્યાં આવું કંઈક કૃત્ય થતું હોય તે ઢોલવાળાને કહેવાનું ભાઈ તું વગાડ, તારે તાકાત હોય એટલું કૂદ, પણ કપડો કાઢીને ના કૂદે, કે ટ્યુબ લાકડીઓ ના ફોડે, જેથી આપણો છોકરો ઘેર જઈને ફરી ટ્યુબ લાકડીઓ ફોડે. બરાબર, આવું ના થાય એનું પણ ધ્યાન રાખજો. હવે આ મુદ્દામાં દરેક ગામમાં એક એવી પ્રથા અપનાવી છે ડીજે એના બાબતમાં કે ભાઈ ગામે હાથ ઉપર કરવું, એટલે એમાં ખબર પડે. બે જ મુદ્દા એવા છે, એક ભાગોળનો વિષય અને એક આ ડીજેનો વિષય. એમાં ગામની સંમતિ લઈએ છીએ. બીજા બધા મુદ્દા એવા છે કે જનરલી કોઈને તકલીફ નહીં. એટલે ડીજે બાબતમાં શું કરવું એ ગામ જણાવશે. ભાઈ બધા જો સંમત હોય તો આપણે હાથ ઉપર કરીશું, અને વિરોધ હોય તો પછી કહેશું. એટલે હજુ પૂછે છે એવું નહીં, એ તમારું ગામ નક્કી કરે, અમે નક્કી નહીં કરતા, એ તમારું ગામ નક્કી કરશે. ભાઈ ડીજે વાગશે તો કેટલા જણા હા કહે છે એ તમારું ગામ નક્કી કરે, અમે નહીં. મન પૂછતા તું ના કહું છું, ગામ નક્કી કરે. તમારું ગામ કહેતું હોય તો વગાડો ને, 10 લાવો, મંચો દો, એ ગામે નક્કી કરવાનું. ડીજે વાગશે કે નહીં એ તમારા ગામે નક્કી કરવાનું, તમારા કુટુંબોએ નક્કી કરવાનું. હું તો કહું તમે 10 લગડીઓ હાલો, ના ના હાલો, હારી 10 લગડીઓ પેલું છોકરા પંપમાં આવશે, હાલો ના જ નહીં. જો એ વસ્તુ ગામ નક્કી કરે કે કઈ રીતે વગાડવું. અમે સતત જ્યાંથી મિટિંગ ચાલુ થઈ ત્યારથી મુદ્દા એવા ચાલ્યા છે. હું કહું છું, તમે રેકોર્ડિંગમાં પણ આવી શકાશે કે જ્યાંથી મુદ્દા ચાલુ થયા ત્યાંથી અમારા ભાગે બોલવાનું હોય છે. ત્યારે અમે એવું કહ્યું છે કે સમાજે ડીજે બંધ કર્યું છે, તો હું છાપરામ કયા મોડે કહીશ કે છાપરામ વાગશે? હું તો કહીશ કે ભાઈ સમાજે બંધ કર્યું છે તો નહીં વાગે. સમાજ છાપરા નક્કી કરે ને, છાપરા વાળાને કોઈ બીજું કેનાર ખરું ભાઈ? અને મારું ચાલે ખરું? છાપરા નક્કી કરે કે ડીજે વગાડવું, છાપરા નક્કી કરતો હોય 10 ડીજે વગાડો, 10 લગાડી વાલો, એમાં કોઈ તકલીફ છે? એક ગામે નક્કી કરો. મેં પહેલા જ કહ્યું સમિતિ એવી બનાવજો, ગરબડો કાઢવો છે એટલે 5 મિનિટ પતી જ જશે. જો કેવું છે એ ભાઈ બોલ્યો એટલે બૂઢો, બાકી બધાને બધું કહેવું ના, એટલે એવું નહીં, હું તારા પર આરોપ નહીં મૂકતો, સમજજે. એ બોલ્યો એટલે બૂઢો કહેવાય, બોલ્યો તો, પણ આખોરા કોઈ એવું નહીં બોલું કે નહીં વગાડો.
હું જે કહેવા માંગો સમજે, મારે તારો તો વિરોધ નથી પેલા. કહેવાનો મતલબ શું હોય કે તે કહ્યું વગાડવું છે, સાચી વાત, આપણી ભાવના છે કે મારે વગાડવું છે, પણ સામેથી ના વગાડવાવાળા કોઈ ના હોય તો વગાડો ને. આખું ગામ એમ જ કહેતો હોય કે આપણે કોઈ વિરોધ જ નહીં, તો અમે શું કરવા કહીએ? એટલે ગામ નક્કી કરે ને કે આપણા ગામમાં કઈ રીતે ચલાવવું. મહારાષ્ટ્ર ચલો આપણે એક કામ કરીએ, જેમને ડીજે કે વરઘોડા કે બેન્ડ બંધ કરવા છે એ સંમતિમાં હાથ ઉપર કરશે. જેની સંમતિ હોય હાથ ઉપર કરશે. એટલે મેં જોયું કજુ નહીં પડશે. એટલે મારે જોવું પડે ને ભાઈ, મારે હું થોડુંક જો કયા વડીલો કયા છોકરાઓ હાથ બરોબર કરો, હાથ ના બસ જો કરો, જો હવે બસ જો હવે તમને યુવાનોને એક વાત કરું, તમારી ભાવનાઓને સમજીએ છે, પણ જ્યાં સમાજ કહેતો હોય કે નથી વગાડતા ત્યાંના રસ્તાઓ કાઢવા પડે, અને રસ્તાઓ માટે જાહેર મંચ પર બોલવાનું ચાલુ કર્યું છે કે તમે રાત્રે ગરબા પ્રોગ્રામ જે છે એ સાઉન્ડના સ્વરૂપે વગાડો. કેટલાક ડીજેવાળા મિત્રોના પ્રશ્નો આવ્યા હતા કે અમારે સાઉન્ડ ભરી જાય તો એની તમારે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી પડે. પણ ગરબા પ્રોગ્રામ માટે ક્યાંય ના નહીં પાડી, ખાલી વરઘોડાને જાનમ લઈ જાય અને ડીજે ના પાડી, અને એ સમાજે ના પાડી છે, આપણે ના પાડી નથી. છતાંય તમારા હજુ પ્રશ્ન છે, પધારો. તો ગામમાં એક વર્ગ એવું કહે છે કે બંધ કરવા છે, બીજો વર્ગ એવું કે ચાલુ કરવા છે. તો એના બે રસ્તા હજુ તમને આપું. તમારા પોતપોતાના કુટુંબ છે, કદાચ એ જાહેરમાં ના કહેવું હોય તો પોતપોતાના કુટુંબમાં બેહવું હોય તો બેસી શકો. બાકી હું તો કહું છું કંઈ બધા આવી ગયા તો છાપરામ ડીજે ચાલુ કે બંધ એ નક્કી થઈ જાય. એક જ ભાઈએ એવું કહ્યું કે ભાઈ વાગવું જોઈએ, બીજા છોકરા સાથે સુર પુરાય વાગવું જોઈએ. હા મેં સાથે જ કહ્યું, બીજા છોકરા એવું કહ્યું વાગવું જોઈએ, બીજા વડીલો એવું કહ્યું ના વાગવું જોઈએ. પ્રશ્ન એ છે કે વડીલો એમ કહે છે કે નહીં બોલાય તો વગાડશો છો. હું હજુ તમે ખરેખર ગંભીરતા નહીં સમજતા, હું જે કહેવા માગું છું ને એ સમજો. હું એવું નહીં કહેતો બંધ જ થઈ જાય, હું સ્પષ્ટતા કરાવું છું કે વાગવું જોઈએ તો કોની સંમતિ વાગવું જોઈએ. એકલા યુવાનો કહે છે કે વાગવું જ જોઈએ પણ વડીલો ના પાડશે તો એનું એ જ ને. હું જે કહેવા માગું છું એને સમજો કે વાગવું જોઈએ તો તમારી બધાની સંમતિ છે, ના વાગવું જોઈએ તોય સંમતિ હોય છે. પાછા ઘેર કકરાટો સાહેબ એવું રાખો ને, જેમને વગાડવું હોય વગાડે. એ તો જેને ભાઈ જો સમાજ એવું કહે છે, આ દિલીપસિંહ એવું નહીં કહેતા, સમાજ એવું કહે છે કે જેને વગાડવું હોય કદાચ અને સમાજ જોડે ના રહેવું હોય તો એનો હાથ પગ તો મોડું બધવા જવાય ખરું ભાઈ. મારે વગાડવું હોય આખો સમાજ એમ કે ભાઈ બંધ, પણ મારે માર ઘેર વગાડવો હોય તો અમે કોઈના અહીં માર ઘેર કહેવા ભાઈ પ્રશ્ન. મારું કુટુંબ આવે, કોણ આવે? મારે વગાડવો હોય તો અમે કોઈ ના, પણ મારું કુટુંબ તો આવે તાર કુટુંબ જોડે, અને એના કુટુંબ જોડે ના રહેવું હોય તો આપણે ના કે આપણે આપણી એક સાદા ઉદાહરણથી સમજ, આપણે આપણા સમાજ પૂરતી વાત કરી, ક્ષત્રિય સમાજ કે આપણા ગોર પૂરતી વાત કરી, પણ કદાચ ત્રાહિક બીજો સમાજ છે, કોઈ હરિજન સમાજ છે, કોઈ વાલ્મીકી સમાજ છે, કોઈ તળપદા સમાજ છે, કે કોઈ પટેલ સમાજ છે, એવાય ડીજે લાવવા તો આપણે સમાજ બહાર કરવા જઈશું એમના તો આપણે નાચ બહાર નહીં કરાય. હા આપણે જઈએ નહીં. એટલે એ વિષય એવો ગંભીર છે કે તમારે વિચારવું પડશે. કદાચ કોઈને એવું ઘેર વગાડવા છે તો તમારા કુટુંબ જ પૂછો. કાલે મુદ્દો છે એ બેહવા જવાનું થયું, આવું જ હતું. એક છોકરો કે મારે વગાડવું છે એટલે અમને બોલાયા કે છોકરો માનતો નથી, કુટુંબ પર મૂક્યું. કુટુંબ કે નહીં વગાડો, છોકરો કે નહીં વગાડો. એટલે તમે અત્યારે મને એમ કહો તમારે વગાડવું જોઈએ, પણ તમારું જ કુટુંબ આવતા તમે ફરી નથી જ વગાડતા. સમજો હું બહુ અને ના જ વગાડવું પડે. સાથી કે કુટુંબથી મોટું કરું, પહેલું પરિવાર, પછી કુટુંબ, પછી ગામ, આ પદ્ધતિ છે. એટલે એના માટે તમને ફરીથી કહું છું કે ભાઈ ગામે 70% એવું કહે છે કે ના વાગવું જોઈએ, 30% વર્ગ એવું કહે છે કે વાગવું જોઈએ. અને વાગવું જોઈએ જે વર્ગ કહે છે એના ફાયદા 2-4 જણાવો તો અમને કાનમાં ઉતર તો કંઈક સંમત થાય. 2-4 ફાયદા એ ગણાય દો તો હવે સંમત થાય. ખરું ના આ ફાયદો હ તો વાગવા દેવું જોઈએ છોકરોને. સાહેબ આવતા મારું ખોટું કેવું એ જ કહો.
તો છોકરાને બગાડવું છે તો 2-4 ફાયદા કહો તો આ વડીલો મગજમાં ઉતરે કે હારો ડીજેનો આ ફાયદો હ તો આપણે બગાડીએ. તમે એવું કરો, બીજા મુદ્દા જે સરળ મુદ્દા છે ત્યાં સુધી ચર્ચા થાય, વડીલો પણ વિચારી લો, છોકરાઓ પણ વિચારી લો, અને છેલ્લે 5 મિનિટ આના પર ફરીથી એક વખત તારણ પર આવીશું, કેમ કે બીજા બધા મુદ્દાઓ ફટાફટ પતી જશે. હવે લગ્ન ગીત, ગરબા વગેરે માટે નાના સાઉન્ડનો ઉપયોગ કરી શકાય, પરંતુ લગ્ન ગીત ગાનાર કલાકારો તેમજ સ્ટેજ પ્રોગ્રામો કરવાના નહીં. એટલા કલાકારો લાવીએ છીએ કે સ્ટેજ પ્રોગ્રામો કરીએ છીએ એ કરવાના નહીં. આમાં તો બધા સંમત છો ને? તમારો પેલો મુદ્દો છે, 5 મિનિટ છેલ્લે ચર્ચા કરી લઈશું. લગ્નમાં ભાગોળના વ્યવહારમાં આ મુદ્દો ફરીથી કહું છું, જે 4-5 સમાજ આપણા અહીં બેઠા છે એટલે પોતપોતાના કુટુંબમાં, ગોહિલ પરિવાર હોય તો એમનું એક કુટુંબ બેસે, ઝાલા પરિવાર સાથે બેસે. એ ભાગોળનો જે નિર્ણય છે એ સ્વતંત્ર રહેશે. ગામમાં 4-5 સમાજો છે એટલે, પણ જાહેર મુદ્દો છે એ જો લઉં છું તો ભાગોળમાં 51,000 થી 1,51,000 રૂપિયા અથવા 5100 થી 11,000 રૂપિયા અને એક લગડી તથા કાંડા ઘડિયાળ અને વર પક્ષને આપવામાં આવતું કાપડ આપી શકાય. આવું ત્યાં 70-72 ગામ ભેગા થયા, ત્યાં આવું નક્કી થયું. એમાંથી મોટા ભાગે મેમદાદના તમામ જે બંધારણ થયા ગામોમાં લગડી કોઈએ રાખી નથી. બધે 51 થી 1,51,000 તો કેટલાક ગામો જેમ કે જીભાઈપુરા છે કે દેવકી વંશોલમાં જે પરમાર સમાજ બેઠો હતો ત્યાં, તો એના આંકડા નીચે આવ્યા છે. છીપડીમાં મિટિંગ હતી તો ઝાલા સમાજે 11,000 થી 51,000 રૂપિયા રાખે છે. 11,000 ઓછામાં ઓછા, બધું 51,000 રૂપિયા. એમ અહીંયા અલગ અલગ સમાજ હોય તો અલગ અલગ આંકડો નક્કી કરી શકે. અને ગામ સમગ્ર થઈને તમે એક આંકડો હાલતા હોય કે ભાઈ આપણે બધા એક હરખા, તો પણ ગામ નક્કી કરી શકે. આમાં શું કરવું છે? કુટુંબ વાઇઝ રાખવું છે. એટલે જે સમાજ છે આમાં તો કહો, આમાં ક્યાંય વિરોધ નહીં થાય. કુટુંબ વાઇઝ છે તો આ કુટુંબ વાઇઝ રાખજો એવો વિષય છે. લગ્નમાં તોરણે તેમજ મોયરામાં, એટલે તોરણે અને મોયરામાં સાડા કટારીના 501 રૂપિયા જ આપવાના, એમથી વધારે કોઈ વ્યવહાર કરવાનો નહીં. લગ્નમાં લુણારી બહેનોને માત્ર એક જ બહેનને 501 રૂપિયા આપવાના. એ 5 આવે, 10 આવે, 15 આવે નહીં જોવાનું. એક જ બહેનને 501 રૂપિયો આપી દેવાનો. લગ્નમાં સગા સંબંધીઓએ રોકડમાં જ વ્યવહાર કરવો, સોના ચાંદીના દાગીનાનો વ્યવહાર કરવો નહીં. એટલે જે આપણે પ્રેઝન્ટ લાવીએ છીએ કે આ બધું છે, એમાં સગા સંબંધીઓ જે વ્યવહાર કરવાનો કયો કરવાનો? ચોલ્લા રૂપે જ કરી દેવાનો. એમાં થોડી સ્પષ્ટતા કરી લઈએ કે ભાઈ બેન દીકરીના આપણે ઘણી વખત કંઈ ચોલ્લા લેતા નથી. આવું ઘણા કહેતા હોય છે કે બેનનો કે દીકરીનો ચોલ્લો ના લેવાય, પણ વર્તમાન સમય જો તમે સમજો તો આપણે આપણી દીકરીનો ચોલ્લો ના લઈએ એટલે એના પ્રેઝન્ટ તો લાવવું પડે. હવે એ અત્યારે એક વીટી કે એક લક્કી લેવા જાય તેને કેટલામાં પડે તમે ગણતરી કરો. એ હાવ ખાલી હાથે આવશે નહીં. આપણે જો એનો ચોલ્લો નથી લેતા તો હાવ ખાલી હાથે આવશે નહીં. અને એક વીટી કે લક્કી લેવા જાય તેને કેટલામાં પડે તમે વિચારો. એટલે સમાજે એવું નક્કી કર્યું ભાઈ રોકડમાં જ વ્યવહાર કરો. કદાચ પાછળથી આપણે આપણી દીકરીનો ના લેવો હોય તો એ ચોલ્લાને આપણે બીજી રૂપિયે દીકરીને પાછા આપી શકીએ છીએ, પણ એકવાર નોટમાં લખી લેવા દે. આપણે શું કરીએ? ના લખવા બેઠા એ શું કરે? ના છોડીને ચોલ્લો નહીં લખવાનો. એટલે એને બિચારીને પરાણે કાં તો છોકરાના હાથમાં આપવા જવું પડે, કાં તો વસ્તુ લઈને આપવી પડે. લગ્ન લખાવવા માટે 11 થી 21 માણસોએ જવું, તેથી વધારે જવું નહીં કે બોલાવવા પણ નહીં. આપણે લગ્ન લખાવવા જતા હોય તો 21 થી 11 જણાએ જવું, અને આવતા હોય આપણા તો કહી દેવાનું કે અમારા ગામમાં બંધારણ થઈ ગયું છે ભાઈ, વધુમાં વધુ 21 જણા આવજો. હવે આમાં કાપડ વ્યવહાર નહીં કરવાનો. પુરુષોને 251 રૂપિયા રોકડા અને સ્ત્રીઓને 501 રૂપિયો રોકડો આપી દેવાનો. રોકડમાં જ વ્યવહાર, કાપડ વ્યવહાર કરવાનો નહીં. લગ્નમાં મામેરામાં જરૂરિયાત પૂરતા તાંબા પિત્તળના વાસણો, એટલે જરૂરિયાત પૂરતા વાસણો તમે બધા સમજો છો કે ભાઈ કયા?
પેલા જે સોફા ને આ બધું પૂછ્યું હતું ઘરઘંટીઓ ને આવું બધું એ બંધ, જરૂરિયાત પૂરતા આપવાના. અથવા 21,000 થી 1,00,000 સુધીની ભાણીના નામે એફડી. તમે મામેરું ડાયરેક્ટ માનક વાસણો એવું નથી લઈ જવું, તો 21,000 થી 1,00,000 સુધી તમારી જે યથાશક્તિ હોય, છેલ્લામાં છેલ્લા પણ 1,00,000, યથાશક્તિમાં વધારાનો આંકડો ના હોવો જોઈએ, 1,00,000 સુધી એ એફડી આપવાની. એફડી આપવાનું કેમ કહ્યું એવું કોઈ પ્રશ્ન થાય તો જો તમે મામેરામાં રોકડા આપ્યા તો બીજા દિવસે જઈને ભાણેજ જમાઈ બાઇક લઈ આવો ડાઉન પેમેન્ટ ભરી, અને એફડી આલી હશે તો આપણી ભાણી 2-5 વર્ષે જતી આવતી થાય ને એની જરૂર પડે, અને ભાણીના નામે જ આવો સ્પષ્ટ ઉલ્લેખ છે. એફડી કોના નામે આલવાની? ભાણીના નામે. કદાચ કોઈ કારણસર કોઈ ના કરે નારાયણને કોઈનું છૂટું થઈ ગયું તો એ એફડી આપણી ભાણી જોડે, એટલે એફડીનો આગ્રહ છે. હવે બીજો મુદ્દો એમાં એવો છે કે કોઈ બેનના ત્યાં ખાલી ભાણિયા જ હોય, ભાણી ના હોય. આ સ્થિતિમાં શું કરવું? તો આ સ્થિતિમાં 21,000 થી 1,00,000 રૂપિયા અહીંયા એફડીનો આગ્રહ નથી રાખ્યો. અહીંયા તમે એફડી આલો તો વાંધો નથી, બેનની સ્થિતિ સારી હોય ને એફડી આલો તો વાંધો નથી, પણ માનો કે બેનને તમે રોકડા આપો છો તો એને એ જ પ્રસંગમાં કામમાં આવે, એટલે એફડીનો આગ્રહ રાખ્યો નથી. બાકી તમે ગામ લેવલે નક્કી કરી શકો કે એફડી આલવી કે ના આલવી, પણ દીકરાનું હોય તો 21,000 થી 1,00,000 સુધી તમે રોકડા કે એફડી આપી. લગ્નમાં સરભરા માટે 1,001 રૂપિયા આપવાનો, જે સભરાના પૈસા આપીએ છીએ ને આપણે, એ 1,001 રૂપિયા. લગ્નમાં દાપા વ્યવહાર સદંતર બંધ. આ દાપા વ્યવહાર કયો? ધ્યાન લઈને આયા હોય કે જયા હોય ત્યાં માગે છે મંદિરના આટલા લો, વાળંદના આટલા લો, પેલા એ ગામમાં તમારા દાપો જે છે ગામે નક્કી કરવાનો. વાળંદને કેટલું આપવું, બ્રાહ્મણને કેટલું આપવું, એ બધું ગામે નક્કી કરવાનું. પણ લગ્નની અંદર જાનમાં મામેરામ દાપવા લઈએ છીએ આપણે અને આ લઈએ છીએ, એ બંધ સદંતર. લગ્નમાં વરઘોડા પ્રથા સદંતર બંધ રાખવાની. એમાં ઘોડા પર વરઘોડો કાઢી શકાય ડીજે વગર. તમે ઢોલ મચક કંઈ લાયા હોય તો ઘોડો લાવી શકાય, એ પણ ગામ ના કહેતો નહીં ને હા કહેતો હા. પણ પેલી બગી ને આવું બધું જે ચાલુ થયું હતું બેન્ડ સાથે ડીજે સાથે, એ બંધ કરવાનો. લગ્નમાં કાપડ વ્યવહાર સદંતર બંધ રાખવો. આ મુદ્દો છે સમજો. લગ્નમાં કાપડ વ્યવહાર સદંતર બંધ રાખવો. માત્ર સગા સંબંધીઓને પુરુષોને 251 રૂપિયા અને બહેનોને 500 થી 701 રૂપિયા, આવું સમાજે નક્કી કર્યું છે. તમારે એકલા 501 રાખવા હોય ગામે તો પણ કરી શકે, પણ સમાજે એવું વિચાર્યું ભાઈ બેનને કદાચ કોઈને વધારે હાલવા તો 501 થી 701. એ સિવાય કુટુંબમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરવાનો. કુટુંબમાં કોઈને કાપડ બાપડ રોકડ કશું કરવાનું નહીં. મામેરું લઈને જઈએ ત્યારે બેનના ત્યાંથી કાપડ લાવવાના નહીં. આપણે પોટલું લેતા આવીએ છીએ, લાઈ મારે તારી પેન્ટ જોઈશે ને 40 હાલલા જોઈશે, એ સદંતર બંધ કરીએ. એટલે કુટુંબમાં ટૂંકમાં કોઈ પણ પ્રસંગમાં કુટુંબમાં આપણે કાપડ વ્યવહાર કે રોકડ વ્યવહાર કરતા નથી, આવું સમાજ કે. ત્યાર પછી આગળ છે લગ્નમાં રસોડાની રાત્રે મસાલા બીડી બંધ. ચા નાસ્તો કે કોફીની વ્યવસ્થા કરી શકાય એવું મોટા ભાગના ગામો કહે છે. બાકી શરૂઆતમાં તો એવું હતું કે નાસ્તોય નહીં રાખતો, અને મોદજવાળા નાસ્તો નથી કરાવતા જે 15-20 લગ્ન થશે. પણ અહીંયા ગામ કક્ષાએ મોટા ભાગના ગામોએ એવું કહ્યું કે ભાઈ નાસ્તો રાખવો જોઈએ, અમારા ગાળવામાં રાખવો. એટલે અહીંયા શું કરવું? ચા નાસ્તો રાખવો કે ચા નાસ્તોય બંધ, બીડી મસાલા બંધ. પણ ચા નાસ્તો શું કરવો? ચાલુ રાખવો કે બંધ? ચાલુ એ કહે છે ને હવે બોલતા કશું કહેતા જ નહીં. એવું જ નહીં ગામના જમાય તારું અપમાન ના થાય, કઈ નહીં બોલતા કહી દેવું. હા, એવું ના રાખતા, ના કર બંધ રાખો નાસ્તો. અરે હા, ગામ લેવલે તમે સાંભળો જો ભાઈ, ગામ સમાજે જે વાત નક્કી કરી, આ ભાઈ વાત કરી સમાજના મુદ્દા આપણે સાંભળી લો. પછી આપણે ગામવાળા બધા સમાજવાળા, મોરા સમાજ, ડાભી સમાજ,
આ સમાજે જે પ્રપોઝલ મૂક્યા દરખાસ્તો કરી છે આપણને અમરાવે છે. હવે એ આપણે વિચાર લેવાનું એ મુદ્દા તમે આપી દેજો અને આપણે બધા સમાજવાળા ડાભી સમાજ, ચૌહાણ સમાજ, સોડા સમાજ, ઝાલા સમાજ, ગોયલ સમાજ બધા સમાજના ભાઈઓ જગ્યાએ નક્કી થઈને આપણે કયા મુદ્દામાં શું કરવું, પેલું વગાડવું કે નહીં વગાડવું આપણે નક્કી કરીશું. આ મસાલા બસાલા બધી કોમન વસ્તુ છે, એ બધી વ્યવહારિક વસ્તુ છે. દરેક વસ્તુ નહીં બધું ચોખ્ખોટ ના હોય તેટલી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે. એટલે પછી એ જે કહી દે એ સાંભળી લો, એ મુદ્દા આપણને આડ દેશે. પછી એની પર આપણે એક દાડો ભેગા થઈને બધા સમાજવાળા ભેગા થઈને નક્કી કરીશું. 1,51,000 બધી જે વાત છે આપણે જે નક્કી કરી એ જ કરીશું. આપણે સમાજને આગળ કેમ આવે, આર્થિક પરિસ્થિતિમાં કેમ આપણે ઊંચાઈએ એ કરવાનું છે. ભૂતકાળનો અનુભવ બહુ ખરાબ છે મારો પોતાનો ને સમાજનો. મારે ના કહેવું જોઈએ. હું સમાજની વાતથી બહુ દુઃખી થયેલો માણસ છું, ફેંકાઈ ગયેલો માણસ છું. એટલે કાલે પણ પરમ દિવસ મોદજના ભાઈ આવ્યા હતા, મેં એમને કહેલું કે તમે મોદજવાળાએ ડેરી બનાવીને લાતો મારી તોડી નાખી, પાટલે બાયણે બધું કરવા મળ્યું, બીજાને કંઈ બંધ કરવાનું એમને લેવા મળ્યું. એટલે મેં એમને બધું કહ્યું હતું કે આવું કરવાનું તો મહેરબાની કરી બધું બંધ કરી દો તમે. અને હવે જે કંઈ કરવાનું છે આપણે નક્કી કરીશું. આપણે જે નક્કી કર્યું કાપડ બાપુને આપણે નક્કી કરી દઈશું. આપણા ગામનો આખો સમાજ નક્કી કરશે. એ તમારે જે કહેવું હોય મુદ્દા કહી દો. સમાજે શું કહ્યું હવે અમારે જે નક્કી કરવું છે આપણે બધા નક્કી કરીશું. ઓકે, બરાબર? હા, બસ એ મુદ્દા એમાં વાપરી લો. પછી એમના મુદ્દા કેટલા આપણે ગ્રહણ કરવા કે એનો અમલ કરવો એ આપણે જોઈશું. અને આપણે હવે એનો એક દાખલો આપું કે બેન નહીં વગાડવો, આપણે બધા કહ્યું હા નહીં વગાડો, અને પાછા કોઈ કે વગાડો. હવે આયા સર વગાડવા દો ને, તો એના માટે શું કરવાનું? શિક્ષા પર એમણે વગાડ્યો તો શું કરવાનું? એના માટે કોઈ નિયમ ખરો? કોઈ દંડની જોગવાઈ ખરી? ના, અહીં આપણે જતા રહેવાનું ઘેર. તો ઘેર ગયા તો કાર્યાલયમાં ગયા, અમુક ફેંકાઈ ગયા. એ જવા દો, અમને વિરોધ કર્યો. એટલે આપણે એવું કરવું છે કે જે કંઈ નક્કી કરી આપણે એમાંય પીછેડ નહીં કરવાની, એનું પાલન બધાએ કરવાનું આપણે. એટલે એમના જે મુદ્દા છે સાંભળી લો તમે, અને પછી આપણે બધા સમાજવાળા ભેગા થઈને આપણે નક્કી કરીશું આખા ગામ તરીકે. ચાલો તમારા મુદ્દા કહી દો જે કહેવો. સરસ. એમને જો આવું સરળ પત્તું હોય તો અમારું કામ બહુ સરળ થઈ જાય. અમારે સીધું મુદ્દા મૂકી દઈએ, ગામ નક્કી કરતો સારામાં સારું. આગળનો જે મુદ્દો છે કે લગ્ન પહેલાં ચાંદલા પ્રથા અને ચૂંદડી ઓઢાડવાની જે પ્રથા છે એ સમાજે બંધ કરવાનું નક્કી કર્યું. એના પછી સગાઈ દરમિયાન માત્ર હોળીના તહેવારમાં સગાઈ કરી હોય તો હોળીના તહેવારમાં જવા આવવાનું ચાલુ રાખવાનું. ગૌરી વ્રત અને દિવાસો જેવી પ્રથા બંધ કરવી. આ કેટલા નિયમો એ લગ્નના નિયમો છે. ત્યાર પછી ચોલક્રિયા એટલે કે બાળાવાડ. હમણાં તમારા ગામે બહુ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું બાળાવાડનું. તો બાળાવાડ સમૂહમાં જ રાખવા, તેમ છતાં અનિવાર્ય હોય તો ઘરે કરવા. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો એવો છે કે બાળાવાડ ઘરે કરે કે સમૂહમાં કરે, ચોલ્લો કરવો નહીં, ચોલ્લા પ્રથા બંધ. આવું નક્કી થયું છે. ચોલ્લો કરે ત્યારે ચોલ્લા લાયક ઘેર કરે. ત્રીજો મુદ્દો છે કે બાળાવાડમાં વરઘોડા પ્રથા સદંતર બંધ કરવી, ડીજે બેન્ડ લાવવો નહીં. ચોથો મુદ્દો છે બાળાવાડમાં સોના ચાંદીના દાગીનાનો વ્યવહાર કરવો નહીં. આમાં બંને આવી જાય છે, પ્રેઝન્ટ સ્વરૂપમાં આવી જાય છે અને મામા જે લઈને આવે છે એમાંય આવી જાય છે. બરાબર? સોના ચાંદીના દાગીના બે જગ્યાએ આવી જાય છે. આપણે પ્રેઝન્ટમાં નહીં આપવાના કે મામા જોડે આપણે લઈએ છીએ કે ભાઈ આટલું લેતા આવજો, એ કશું નહીં. રોકડ વ્યવહાર જે તમારે રોકડમાં વ્યવહાર કરવાનો. બાળાવાડમાં કાપડ વ્યવહાર સદંતર બંધ રાખેલો છે. તેમાં માત્ર બેન ભાણીઓ કે બનેવી એમના કપડાં લઈ જવા. આપણે ત્યાં બાળાવાડ હોય તો એમના કપડાં લઈ જવા, એના સિવાય બીજા કોઈ કપડાં લઈ જવાના નહીં. અને કુટુંબમાં આપણે રાખ્યા હોય તો બાળાવાડમાં કાપડ વ્યવહાર નહીં કરવાનો. જેમ આગળ કહ્યું એમ આપણે ઘટતું જે કાપડ હોય એની જગ્યાએ 251 રૂપિયા અને 501 રૂપિયા સગા સંબંધની ખાલી વ્યવહાર કરવાનો. શ્રીમંતના નિયમો. શ્રીમંતમાં સાડી વ્યવહાર સદંતર બંધ. જે શ્રીમંતમાં ખોળો ભરાઈએ ત્યારે સાડીઓ લઈ જાય છે એ સદંતર બંધ.
એની જગ્યાએ તમે 20 રૂપિયાથી તમારે જે વ્યવહાર કરતા હોય 50 100 જે આપવા હોય પણ રોકડમાં આપવાના. મેં આગળની મિટિંગમાં કહ્યું હતું આ બાબતે કે એ રોકડ રકમ ઘણા ખરા પરિવારો એવા હોય છે જે ફળો ભરાય ને ત્યારના પૈસા દવાખાનામાં કામમાં આવે માટે મૂકી રાખે છે. આ ઘણા ખરા, હું બધા એવું નથી કહેતો, પણ ઘણા ખરા પરિવારો એવા હોય છે કે ફળો ભરાયના પૈસા દવાખાનું થાય શું કરીશું તો મૂકી રાખે છે. એટલે એ પ્રથાને આપણે બંધ નહીં કરતા. સાડી જે નથી કામની એને બંધ કરી છે. શ્રીમંતમાં પિયર પક્ષેથી જમાઈને સોના ચાંદીના દાગીના આપવા નહીં. આ ચાલુ થયું હતું, બધાને કદાચ ધ્યાનમાં ના આવે પણ અમુક જાણતા હશે. તેડવા જાય ને તાર જમાઈ માટે પાછું લઈ જાય છે, એટલે એ બંધ. પછી જીયાણામાં વધુમાં વધુ 5 વ્યક્તિઓએ જવું, તેથી વધારે વ્યક્તિઓએ જવું નહીં અને 501 રૂપિયાનો વ્યવહાર કરવાનો. એટલે 5 જણા હોય તો 2500 રૂપિયા આપી દેવાના, એનાથી વધારે કોઈ વ્યવહાર કરવાનો નહીં. હવે આપણે ભજન કીર્તનની વાત કરીએ. ભજન કીર્તન પાઠ. તો ભજન કીર્તન પાઠમાં જેમ આગળ વાત થઈ આમ મસાલા અને નાસ્તો એ રાખવો કે ના રાખવો ગામ નક્કી કરી લેજો. ભજન કીર્તન પાઠમાં આરતીના સમયે કાપડ વ્યવહાર સદંતર બંધ. આરતીના ટાઈમે હવે ચાલુ થયું છે, સાથીઓ આલે છે, સાલો આપે છે, એ સદંતર બંધ. અને અમે એટલા હદ સુધી કહીએ ભૂવાને આપવાનું બંધ કરશે ચાદર, નહીં તો ભૂવો 2 પડિયાર જોડે લઈને આવશે, એના હાલો પછી 2 ના 3 પડિયાર થશે. એના કરતાં કશું નહીં. જેમાં પછી ભજન કીર્તન પાઠમાં સાઉન્ડ માપસરનું રાખવું. અને છેલ્લો મુદ્દો છે ભજન કીર્તન પાઠ અને માતાજીના માંડવામાં. ખાસ માતાજીના માંડવા હમણાં બહુ ચાલુ થાય, એમાં કલાકારો લાવવા નહીં. જાગરિયા બોલાવી શકાય. કેમ? અમુક જણા કે અમારે તો જાગરિયાની બાધા હતી. હવે બાધાને તો હારી ચમનું છોડાવ્યું. એટલે સમાજે એવું નક્કી કર્યું કે ભાઈ મોડવો રાખ્યો જાગરિયા લાવી શકે, કલાકારો લાવવાના નહીં. બર્થડેનો નિયમ. બર્થડે પાર્ટી સમાજે સદંતર બંધ કરવાનું કહ્યું છે. બર્થડે પાર્ટી નહીં રાખવાની. એ દિવસે અનુકૂળતા હોય તો તમે દાન પુણ્યનું કંઈ કામ કરી શકો. બર્થડે બંધ કરવાનું કારણ કયું હતું એ પણ કહી દઉં. આપણા બધાના ધ્યાનમાં એક જેની બર્થડે હોય ને એ કેક નહીં લાવતો, અને આ ભાઈબંધ કેક લાવે. અમે લેતા છું, તું ના લાવે તારે કેક નહીં લાવવાની, પણ કહે શું 3 નંગ લેતો આવજે. આ બર્થડે બંધ કરવા માટે સમાજે કેમ સૂચન કર્યું? તો જેની બર્થડે હોય એ કેક નહીં લાવતો, એના ભાઈબંધો લાવે, પણ પાછળ 2-3 નંગ મંગાવવાના. એટલે સમાજે એવું નક્કી કર્યું કે બર્થડે પાર્ટી બંધ રાખવી, એની જગ્યાએ દાન પુણ્ય કરવું. મરણ પ્રસંગ. તો મરણ પ્રસંગના દિવસે કોઈએ કાપડ લઈ જવું નહીં. આપણે ઉપર ઉડાડવા લઈ જઈએ છે એ એની જગ્યાએ શક્ય હોય તો તમે ફૂલહાર લઈ જાઓ. શક્ય હોય એટલે આપણે અહીંથી જતા હોય અને વચ્ચે દુકાન હોય તો ફૂલહાર લઈ લેવાનો. ના દુકાને તો એના માટે મેમદાદ સ્પેશિયલ જવાનું નહીં. મેં અહીંયા કહ્યું કે નહીં, મને યાદ નહીં રહ્યું, નહીં તો આ મુદ્દા મેં એવું કહ્યું જ તે પેલું ચાવાળું. આગળ છે મરણ પ્રસંગમાં 4 દિવસે બહેન દીકરીઓને બોલાવવી નહીં. હવે આમાં કેવું છે, ઘણા એવું કહે છે કે ભાઈ બહેનો આવે તો પછી બહુ એમને ઉતારી પાડવા પણ નહીં. એમની પોતાની લાગણી હોય, પોતાનો ભાઈ મરી ગયો હોય, બાપ હોય, મા હોય. આપણે આગ્રહ એવો રાખો ને, બેન ના આવીશ કે બેટા ના આવીશ ચાલશે, પણ કદાચ આવી ગયા તો એમને આપણે ગણવાના નહીં. એમને લાગણીનો વિષય છે અને લાગણી કોઈની ઠેસ પહોંચાડાય નહીં. ત્યાર પછી બેસણામાં મર્યાદિત સંખ્યાએ જવું. બેસણામાં જાઓ ત્યારે મર્યાદિતમાં જવું, ટેમ્પન ટ્રેક્ટરો ભરીને જવાની જરૂર નહીં. અને વારા પ્રથા સદંતર બંધ કરી. આમાં એવું સૂચન છે કે એકાદ પ્રસંગ પહેલો શરૂઆતમાં આવે ને તો એ ઘેર કોઈ સંબંધી વાળો લઈને આવ્યા હોય ને તો પાછો મોકલાવજો. પછી શું કરવું એ તમારું ગામ નક્કી કરે, પણ અમે એવું સૂચન એક છે કે ભાઈ એ વારો એકાદ જણ લઈને આવી ગયો ને તો પાછો મોકલાવ્યો. નહીં મોકલાવો ને એટલે બીજાને તો 2 જણા લાવશે, ત્રીજાને તો 3 જણા લાવશે, પાછા વારું ચાલે. એટલે કોઈ લાવે તો પાછો મોકલો. પહેલાં તો આપણા સંબંધીને આપણે કહી જ દેવાનું કે અમારા ગામમાં બંધારણ થઈ ગયું છે, તમે ના લાવશો, સમિતિએ નક્કી કર્યું છે, પાછું મોકલાવશે ને ખોટું તમારું અપમાન થાય એટલે અમારું અપમાન થયા બરાબર. આવું સમજાઈએ તો નહીં લાવે. તેલ શોકના દિવસે કાપડ વ્યવહાર સદંતર બંધ, તેના સ્થાને રોકડ વ્યવહાર કરવો.
જે 20 રૂપિયાથી લઈને કરીએ છીએ આપણે એ પ્રમાણે રોકડ વ્યવહાર કરવો. અને જમાઈને સોના ચાંદીના દાગીના આપવાના નહીં. જમાઈ હોય બનેવી હોય જે પણ એમાં સોના ચાંદીના દાગીના આપવાના નહીં. એની જગ્યાએ 1100 થી 2100 રૂપિયા રોકડા હાથમાં આપી દેવાના. આટલા નિયમો છે. છેલ્લે સમાજે એક મુદ્દો એવો મૂકેલો કે ભાઈ આ બંધારણના નિયમો સમાજે પાળવા, દરેકે પાળવા. કોઈ ના પાડે તો એના ઘેર ના જવું અને જે જાય એના ઘેર પણ ના જવું, એવું સમાજે એક વિષય મૂક્યો છે. ગામે નક્કી કરવાનું. તમારા ગામે કહ્યું છે કે અમે નક્કી કર્યું, તમારા ગામે નક્કી કરવાનું. આટલા મુદ્દા છે. હવે તમારા કક્ષાએથી જે સૂચન હોય કે જે વાત હોય, અરે હા સાહેબ ઉપસ્થિત છે એટલે સાહેબ આપણને 2 શબ્દો આ વિશે કહેશે. बोलो श्री रामचंद्र भगवान की जय, भारती जी महाराज की जय, सर्वदेवों की जय, क्षत्रिय समाज की जय. આજે છાપરા ગામે ક્ષત્રિય સમાજના સુધારા અને ક્ષત્રિય સમાજના બંધારણના એક ભાગ રૂપે સૌ આગેવાનોને એકત્રિત કરી એના આગામી સમયની અંદર જે કાર્યક્રમો કરવાના છે, બંધારણની જોગવાઈઓ છે, એ આપ સર્વને સમક્ષ રજૂ કરવાના એક ભાગ રૂપે સમાજના બંધારણના જેમના સૌ ઘડવૈયા છે એવા સૌ ઘડવૈયાઓ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, આદરણીય વડીલ એવા પૂર્વ સરપંચશ્રીઓ, આદરણીય વડીલ આદરણીય નારાયણ કાકા, ગામના સૌ નાના મોટા ક્ષત્રિય સમાજના આગેવાન દોસ્તો વડીલો. સમયાંતર જેમ થાય સમયનું કામ કરે છે. વર્ષો પહેલા આપણા ગયડાઓ હતા એમને પણ બંધારણ કર્યું હતું. ત્યારે એ બંધારણ આપણને ઘોર પાડી આપેલો કે ભાઈ ચૌહાણ, ડાભી, સોળા, ઝાલા અડધા, સાડા ત્રણ. ત્યાર પછી આવે પરમાર, આવે વાઘેલા, આવે સોલંકી, આવે ગોહેલા, આવે. બરાબર, આ બધા એક ઘોર પાડેલા. અને ઘોર પાડ્યા પછી એમને ગામોની અંદર કન્યા વ્યવહાર કેવી રીતે કરવો એનું પણ આયોજન કરેલું કે આપણે આ ગામમાંથી લાવવાની, આ ગામમાં આપવાની. હવે આ ઘડિયા જ્યારે વર્ષો પહેલાં કરી હોય ત્યારે ખૂબ વર્ષો થઈ ગયા. સમયની માંગ છે, પરિવર્તન હંમેશા સંસારનો નિયમ છે. એક ને એક વસ્તુ ચાલતી હોતી નથી. હવે પરિવર્તન માગે છે તો પરિવર્તન માગવાનું કામ તો અત્યારે જે મોંઘવારી છે એ મોંઘવારીએ માજા મૂકી છે. આપણે શિક્ષણનું પ્રમાણ ઓછું થયું, નોકરીઓનું પ્રમાણ ઓછું થયું, ખેતી ઓછી થઈ, પશુપાલનનો વ્યવસાય ઓછો થયો અને સામાજિક ખર્ચા ખૂબ વધેલા છે. અને એની અંદર દિન પ્રતિદિન એકબીજાના દેખાડાથી વધુ કરવા જઈએ છીએ. ગૌતમભાઈ 3 લગડી હાલે તો નાયક કાકા હું 5 કેમ ના આપું? ગમે ત્યારે મારી જમીન વેચી દઈશ પણ હું એને તો હું પાછો પાડી દઈશ. આ જે છે દેખાદેખીના ખર્ચા, અને એના કારણે આપણે કોણ ધરાવવાના? આપણે વેપારીઓ ધરાવવાના. બરોબર, રીત રિવાજમાં સામેલ જે વ્યક્તિઓ હોય એમને ધરાવવાના. લગ્ન પૂરું થયા પછી આપણી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. છોકરાને ભણાવી ના શકીએ, યોગ્ય દવા દારૂનો ખર્ચ જે હોય એ સારી રીતે કરી ના શકીએ. એક બે સારો રોગ આવે તો પણ આપણે એને કશું કરી ન શકીએ. એ પરિસ્થિતિ આવે છે. એટલે હવે સમાજની માંગ થઈ છે, સમયની માંગ થઈ છે અને મોંઘવારી થઈ છે. ત્યારે આ સમાજ એક બંધારણ લઈને આવ્યો છે. અને એ સમાજ બંધારણ લઈને આવ્યો છે. એ લગ્ન નિમિત્તનો હોય, એ બાળાવાર નિમિત્તે હોય, મરણ પ્રસંગે હોય કે જન્મ પ્રસંગે હોય, આમાં ખોટા જે ખર્ચાઓ થાય છે એને થોડા દૂર કરી. કારણ કે અત્યારે આપણે 2 લકડી અને 21,000 કે 11,000 પગ મૂકવા જઈશું નહીં પોસાય. બરાબર, સામે આપણે જ્યારે સામે દીકરી લઈને આવ્યા હોય ત્યાંથી તો 4-5 જણસો આલીશું તો નહીં પોસાય. બીજા જે સમાજો છે એમના સામે 6 જણસો લઈને જઈ પડે. 6 જણસો એટલે કે ઓછું કહેવાય. તો એ સમાજે પણ એમનું બંધારણ આપણે જેમ બેસીએ એમને બેસવાનું હોય. જેમ સમસ્તપુર બેઠા, પરસોતર બેઠું, ખુમરવાડ બેઠું, અમારું દેવકીઓનસોલ બેઠું, જીભાઈપુરા બેઠું, બધાએ સમાજનું બંધારણ કર્યું. રુદણવાળા બેઠા છે. તમામ જગ્યાએ તમામ સમાજના આગેવાનો એકત્રિત થઈ અને આ જે સમાજમાં ચાલે છે કુટેવ કુરિવાજ એની સામે એકત્રિત થઈ દરેક પોતાનું બંધારણ અને એ બંધારણ પ્રમાણે નીતિ નિયમો કરવાના છે. આપણે બધા એક જવાબદાર આગેવાનો છે.
સામાજિક આગેવાનો છે. એટલે જો જવાબદાર હોય ને સામાજિક આગેવાનો હોય તો આપણી ભાવિ પેઢી એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી છે. એ પણ આપણા રસ્તે ચાલશે ને અને આની આ પરંપરા ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે એમને કોઈ પણ પ્રકારની ઘેર કોઈ સગવડવાળું કશું જ નહીં હોય અને જમાનો ફાસ્ટ થઈ ગયો છે. ઘેર શૌચાલય નહીં હોય ને તો કન્યા હોમેવાળી નહીં આવે. જ્યાં ભાઈ તાર ઘેર તો સંદાસે નહીં, ભણેલા નહીં હોય તો નહીં આવે કન્યાઓ. આજે કન્યાઓ એટલી બધી શિક્ષિત છે, ભણેલી ગણેલી છે, ત્યારે આ સમાજમાં વિચિત્રતા પણ ના આવે. અને એટલા માટે આ સમયની માંગ પ્રમાણે આ કરવું ખૂબ જરૂરી છે. આ મિત્રોએ ખૂબ સમયસાર એમને આયોજન કર્યું છે. ગઈ વર્ષે મોદત દ્વારા કર્યું, મોદત કર્યું, બિચારે કોઈ ખોટું કર્યું નહીં. એ વખતે પણ લાખો કરોડો રૂપિયા આપણા સમાજના બચ્યા હતા. પણ આ જો આટલા મોટા સમાજને કંઈક તો હોય ને ભાઈ, નાના મોટા હોય, રોમ જેવા રોમની ટીકા કરવાવાળા હતા કે નતા? હતા ને, બધાની હોય એમ. દરેકની, કૃષ્ણ ભગવાનની પણ ટીકા થઈ, ભગવાન જેવા ભગવાનની ટીકા થઈ છે. અને બધાને એક રાખવા. કૃષ્ણ ભગવાન હતા એને યાદવપુરને એક એને ના કરી શક્યો, એ અંદર અંદર ઝઘડીને મરી ગયા. એટલે આ સમાજ છે. સમાજ જ્યાં સુધી એકતાથી ચાલશે, સંગઠનથી ચાલશે, નિયમોથી ચાલશે, વડીલોના માન મર્યાદાથી ચાલશે, ત્યાં સુધી સરસ ચાલશે. અને આમાં બહારના આયા દખલ કરી, હરિયો કરી અને એકબીજાને ચડાયા તો સમાજ ચાલશે નહીં. પણ આપણે બધાએ સમયની માંગ છે, આવનાર પેઢીનું ધ્યાન રાખવાનું છે. આજે નાના નાના તમામ સમાજો આપણા કરતા ખૂબ આગળ છે. એ આર્થિક રીતે આગળ હોય, શૈક્ષણિક રીતે આગળ હોય, બધી રીતે. શિક્ષણમાં પણ નાના નાના સમાજો ખૂબ આગળ નીકળી ગયા છે. જો ભરતી થાય ત્યાં સૌથી નાના સમાજો હોય, ચૌધરી સમાજ હોય તો સૌથી વધારે નોકરીઓ વધશે તો ચૌધરી સમાજ. સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતા હોય તો ચૌધરી સમાજ. સૌથી સારું શરીર, તંદુરસ્ત શરીર તો ચૌધરી સમાજનું, ગબારી સમાજનું, ભરવાડ સમાજનું. આજે પ્રજાપતિ સમાજ આર્થિક રીતે ખૂબ સુખી. જે માટીનો વાસણ કરતા હતા તો ઈંટોના મોટા મોટા ભઠ્ઠા કરી અને ખૂબ સારી રીતે આર્થિક રીતે પગભર થઈ ગયા. જે પંચાલ સમાજ હતો, તમારે કોદારી પાવડા આ બધું જે બનાવતા તગારા, એ આજે વટવાણાની બધી ફેક્ટરીઓ હોય તો પંચાલની છે. બરોબર? આપણા સમાજની ફેક્ટરીઓ 1% કદાચ હશે, ભૂલે ચૂકે. એટલે જે સમાજની સાથે ક્ષત્રિય સમાજ બનેલો હતો, એક ક્ષત્રિય સમાજ એની એ જગ્યાએ રહ્યો, પણ બાકીના સમાજોએ બધાએ પ્રગતિ કરી. અત્યારે મૌધાની અંદર તળપદા સમાજ એનું મોટું સંમેલન છે, ખેડા જિલ્લો અને આણંદ જિલ્લાનો અત્યારે હાલમાં. અને સામાજિક કુરિવાજો દૂર કરવા માટે એ સમાજ ત્યાં બેઠો છે. સવારમાં જ મને મારા તળપદા સમાજના કેટલાક ભાઈબંધ મિત્રો મળીને ગયા ત્યાં. હમણાં જ વણકરભાઈઓ એક સંમેલન કર્યું. જે કરીએ એમાં કોઈ કે ખર્ચો જ નહીં કરવાનો, બરાબર? લગ્નથી બીજી કરે અને જે ખર્ચો થાય એ અંદર અંદર વેચી લેવાનો, સમાજે વેવાય વેચી લેવાનો. તો આ સમાજો અત્યારે આપણા કરતા બધી રીતે આગળ છે. એટલે મોટો સમાજ છે. મોટા સમાજમાં વેર ઝેર ઈર્ષા આદિ કંઈ હોય ને હોય. અને ક્ષત્રિયને તો આપણને તો શું ભગવાને પાછી એ રીતે બુદ્ધિ આપી હતી કે થોડા તાકાતવાળા થાવ, બરાબર? એટલે એ તાકાતે રહેવાની, પણ હવે માનસિક તાકાત બહુ આપણે વાપરી. હવે સમજૂતીવાળી તાકાત આપણે બધા એકત્રિત કરવી પડશે. એકત્રિત થઈને બધાએ સાથે રહેવું પડશે, બરાબર? સાથે રહીશું તો આવનાર પેઢી આપણી સુધરશે. તમે અહીં 5-10 અહીં ગામનું જે કંઈ બંધારણ કરતા હશો, ગામના વડીલો છો, તમે જે એવું રહેતા હશો એ પેલી પેઢી તમારું જુઓ છો. તમે કઈ રીતે લડો છો, ચૂંટણીઓ કઈ રીતે લડો છો, સમાજમાં કઈ રીતે લડો છો, એકબીજાની કપટ નીતિ કેવી રીતે કરો છો, એ બધું કોણ જોવે છે? પેલી નાની પેઢી જોઈ રહી છે. જો આ બધાને હવે સુધારવી હોય તો આપણે બધાએ એક થવું પડશે. ભગવાને આપણામાં જન્મ્યા છે. ભગવાને જો આપણામાં જન્મ્યા હોય તો કંઈક તો હશે ને આપણામાં. એ શક્તિશાળી પ્રજા હતી, પણ એ શક્તિશાળી પ્રજા હવે નહીં ચાલે. શક્તિ બતાવ હવે કલમવાળી પ્રજા જોશે, બરાબર? તમારી જોડે કંઈક હશે તો બધા આવશે, કશું નહીં હોય તમારા ઘેર કોઈ આવશે નહીં. એટલે હવે એવા બનો, જ્ઞાની બનો, સમજદાર બનો અને આવનાર પેઢી જે આપણા તરફી જોઈ રહી છે એના માટે બધા સૌ એકત્રિત થાવ. અને આ સામાજિક કુરિવાજો છે, અને સામાજિક કુરિવાજોને જ્યારે સમાજના આગેવાનો લઈને આવ્યા હોય તો એમને કોઈ પગાર આપણે આપીએ છીએ, બરોબર? ઘરનું ગોપીચંદ કોઈ અને ગામે ગામ ફરે છે,
અને આ વખતે તો જે લોકો નતા માનતા ને એવા બધા તૈયાર થઈ ગયા. કુંડાવાળા મિત્રો તૈયાર થઈ ગયા છે, આગળ સરાળી પાલી બધા તૈયાર થઈ ગયા છે, મુગેલ દત્તલપુર એ બધા વિસ્તારોની અંદર સ્વયંભૂ મિટિંગો ચાલી રહી છે. ડાભી સમાજના મોટા ભાગના 80% 85% ગામમાં મિટિંગ થઈ ગઈ. ચીપડીની અંદર થઈ ગઈ, બારમુવાડાની અંદર મિટિંગો થઈ ગઈ. અને મેં કહ્યું એમ બધા જ સમાજોની નાની મોટી મિટિંગો થઈ આ સમાજમાં જે ચાલતા કુરિવાજોને દૂર કરવા બધા કટિબદ્ધ થયા છે. એટલે હવે આપણે દેખાદેખી વાળું આ કલાકારો ના અંતે એ બધું દૂર કરો અને મગજ પર થોડો ભાર રાખીને લક્ષ્મીને બચાવતો શીખો. આપણને લક્ષ્મીએ શ્રાપ આપ્યો છે કે આ ક્ષત્રિય જોડે તો હું રહીશ નહીં, તેને સાબિત કરવા તને અમે જ રાખીશું, વાણિયા બની જાઓ. ફાટલા કપડા પહેરવા રૂપિયા હોય તોય બતાવવાની જરૂર નથી. પૈસો આવે એને સાચો ઉપયોગ કરો, સદુપયોગ કરો, એનું વધારો અને પેઢીઓ માટે શિક્ષણથી મળીને બધી રીતે આગળ આવે એના માટે બચત કરો. આટલું જો હશે તો ચોક્કસ આ સમાજ આગળ આવશે. આ સમાજને આગળ આવવા માટેનો સમય થઈ ગયો છે, પાકી ગયો છે. અને ફરી જો આ રીતે એકત્રિત નહીં થઈએ તો તૂટી અને જુદા પડીશું. એક ક્ષણ ના આવે એટલા માટે આપણે આ જે બંધારણ છે એને અનુકૂળ થઈએ. અને અનુકૂળ થવા માટેનું એક જ કારણ છે કે એમાં જે બચતો થાય એ બચત તમે ભવિષ્યની પેઢીઓ માટે એના શિક્ષણથી મળીને તમામ રીતે આર્થિક રીતે પગભર થાય એના માટે વાપરો. તમે આટલો જ ખર્ચ ઓછો કરો, કેટલું બધું તમારી બચત થઈ જશે. વીઘું મૂકવાનું ઓછું થઈ જશે. બરાબર, જે ઘરે જણશો કે ઘરે રાખી મૂક્યા હશે ત્યારે ઘીરે મૂકવાનું ઓછો સમય થશે. આ પુરુષનું તો છોકરાનું લગ્ન તો લાખ 1.5 લાખમાં પતી જશે. બરોબર, આ જે સમાજ બંધારણ લઈને આવ્યો છે ને એમાં ખોટે અદેખાઈ ડીજે વાળા આટલો લઈ જાય, પેલો આટલો લઈ જાય અને પાછા આવવાની એનો એક ક્રશ કરાવે. ક્રશમાં પાછા આપણો છોકરો લબર મૂચ્યો, છોકરો લડે, મારામારી કરે. એ રહ્યા પેલા જેલમાં મીનાવાળા ને બધે વચ્ચે મારા દેવતીઓ આગળ મુઢા વળગો બધા આ મારા મારી દંડા લઈ તો આ બધું થાય. ડીજેથી આપણા નાના છોકરાના કામ જતા રહે. નાનભાઈ સાહેબ જેવા મોટી ઉંમરના હોય એના ડીજેથી કોઈ જેવા છાતી ધડકનો બેસી જાય. બરાબર, બીમાર માણસને અસર કરે. આ બધું આપણે શા માટે કરીએ? આપણે સમજૂતી નહીં આલી ભાઈ ભગવાને બધા સમાજને આપી છે. પટેલોની જરૂર નહીં, વાણિયાની જરૂર નહીં, બ્રાહ્મણોની જરૂર નહીં. તો આપણે ભાઈ એ બધાની જરૂર ના હોય ને આપણે બધું જ હાથે માથે લઈ ફરવાનું. બધાએ પ્રગતિ કરી છે. બરાબર, તો આપણે આ બાબતમાંથી હવે બહાર નીકળીએ. અને મને આશા છે કે છાપરા ગામ ખૂબ શૈક્ષણિક રીતે, સામાજિક રીતે પણ સારું, ધાર્મિક રીતે પણ સારું. ધાર્મિક પ્રસંગો છાપરામાં થાય છે, સર્વ જ્ઞાતિના સારામાં સારા થાય. બરાબર, દરેક માતાનું હોય પણ દરેક સમાજ ભેગો થઈને કરે છે. આવું સમજદાર ગામ હોય અને સમજદાર ગામની અંદરથી સમજદારીપૂર્વકનું સમાજનું પણ સારું સંચાલન થાય. અને આ જે કંઈ નીતિ નિયમો છે એ નિયમો લઈને આવ્યા છે એનું પૂર્ણપણે બંધારણ થાય એ જ વાત લઈને અમે આવ્યા છે. અને ફરીથી હું તો આ બધા સમાજના જે ઘડવૈયાઓ છે, નવા યુવાન દોસ્તો છે, પહેલાં એવું હતું કે મોદદ વાળા આવતે મોદદ નહીં, મોદદ છે, કાતરેજ છે, ગાળવા છે, કોઠા છે, જોથી જો યોગ્ય લાગે બધા છોકરાઓ ડાભી, ચૌહાણ, સોળા, ઝાલા વગેરે બધા જોડાયેલા છે. બરાબર, એવા યુવાન છોકરાઓ જ્યારે આ બંધારણ લઈને નીકળ્યા હોય ત્યારે આવનાર સમયની માફ કરવાની જરૂર છે. એટલે આપણે સૌ એકત્રિત થઈ અને આ સમાજના બંધારણને માન્ય રાખીએ. અને અહીં નાના મોટા પ્રશ્નો હોય, કદાચ કોઈ પ્રશ્ન પૂછાયો હોય તો ફરી પાછા મંદિરે આવીએ, બેસીએ, બધાની વાત સાંભળીએ. બરાબર, કોઈ મોટું નહીં, સમાજમાં કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં, બધા હરખા છે. અમારા જેવા નેતા થયા હોય તે એકલા થોડા એના મતથી થયા છે, સમાજથી થયા છે. સમાજથી સૌ ઉજળા છે. સમાજ છે તો આપણે છે, સમાજ છે તો માન છે, મોભો છે. બરાબર, એટલે સમાજના કારણે બધું જ છે. એટલે અહીં બેસીને જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉકેલાય. અને જે આજે જ ઉકેલવાના હોય, કારણ કે વારંવાર આ પાછા ભેગા ના થઈ શકાય. આ અમારા ગયા પછી પણ તમને એમ લાગતું હોય કે આ સમાજે આ બંધારણ કર્યું એમાં આપણા ગામના નિયમમાં આપણે આ જોગવાઈ કરીશું તો બધાની સંમતિથી એ થાય. બરાબર, અને એ રીતે આ છાપરા ગામમાં સરસ ચુસ્તપણે પાલનો કરી અને મેં કહ્યું એમ આવનાર પેઢી માટે આપણે સારું કરીને જઈએ. અને પેઢી પણ યાદ કરે કે અમારા વડીલોએ વડવાઓએ આ કર્યું હતું, એનાથી અમે ભણી શક્યા, ગણી શક્યા, નોકરી મેળવી શક્યા, ધંધો કરી શક્યા, રોજગારી મેળવી શક્યા. તો સમાજ પણ તમને યાદ કરશે. આજે બધા એકત્રિત થયા અને સરસ મજાની સમાજની ચર્ચા કરી અને આદાન પ્રદાન જે થયું છે તો સૌ છાપરા ગ્રામજનોનો અને સમાજના સૌ મોભીઓનો આભાર. અસ્તુ. જય માતાજી.
એની પણ ચર્ચા થઈ જાય. એટલે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. બરાબર. એક દાખલો આપું તમને કે કંઈ નહીં વગાડવું આપણે નક્કી કરે આપણે દાખલો પૂછીએ કોઈ ઘરે પૈસે વગાડવાને કંઈ વાંધો નહીં તો સમાજનો વિરોધ કર્યો, બરાબર, સમાજના નિયમનો ભંગ કર્યો, તો એના માટે શું આપણે એક્શન લેવાય? એના માટે કોઈ શું જોગવાઈ કરી તે વ્યક્તિને શાંત ઠેકાણ આવે કે આવું ના કરે, સમાજની વિરોધી કામ, એના માટે શું કરવું? હું તમારા સમાજના માણસો છે એમને પણ પૂછું છું આપણે, તો એ સોલ્યુશન શું છે, શું એના માટે કરવું, એ બંધ કરે એના માટે, જે કરે એના માટે શિક્ષા શું કરવી? બે વિષયો છે એમાં. એકલો આર્થિક વિષય લઈએ ને તો પૈસાવાળા એમાં છટકી જાય. તો ગરીબના છોકરાએ ગુનો કર્યો છે, માનો કે આર્થિક વિષય હોય અને સાહેબને 1 લાખ રૂપિયા દંડ નક્કી કર્યો, માર વગાડો અને લાખ ભરી દીધા, બને ને? એટલે બે વિષયો થઈ શકે એમાં. પહેલો સમાજ અને જોડે દંડ. તમે દંડ કરો, આપણે ના નહીં, અમે અત્યાર સુધી એવું નહીં દંડ કરો. માનો કે લાયા તેમ તમે ગામ કક્ષાએ નક્કી કરો. આજે દેવકી વણસોલમાં પરમાર સમાજે નક્કી કર્યું કે દારૂ બારૂ પીને લગ્ન ધમાલ કરે તો એને 21,000 રૂપિયા દંડ કરવો. એટલે પછી હું તરત ત્યાં બોલ્યો કે 21,000 દંડ તો કર્યો, પણ જેને દારૂ પીને ધમાલ કરી એને ઘેર જર ફેબ્રુઆરી ના પડે તમે 21,000 લાવશો જોઈ. મેં અમને તરત સમાજને પૂછ્યું કે 21,000 દંડ તો વાત સાચી, પણ એને ઘેર વાહણ ના હોય તો એના વાહન થોડા તમે વેચી દેવાના? તો એનો રસ્તો શું થાય? તો એનો દંડે 21,000 કરો, ના દંડ ભરો તો દિન સમાજ મેં ના પહેવા દે. આ રસ્તો થઈ છે. એકલા દંડથી જો જોગવાઈ હોય તો પૈસાવાળા ગોઠશે ને. અને પછી તો ગરીબનો છોકરાએ શું ગુના કર્યા છે? મૂળ લોહી તો બધા આપણા એક જ છે ને. પૈસાવાળા છે ક્ષત્રિય કે ગરીબ હશે, છેલ્લે છાપરું કરીને રહેતો હશે. મૂળ દરબાર તો ખરા ને. તો આપણે, હું આવું ઘણી વખત પર્સનલ મિટિંગો કહેતો હોય છે ને જાહેરમાં કહું કે આપણે આપણી રૈયતો ચૂક્યા છે એટલે ઢેખારા છીએ. આપણે આપણી જાતોને પૂછવા ને આપણે કયા દરબારો છીએ. સાહેબ કાઠિયાવાડમાં એમ આપણને લોટે પોણિયાલ છે, બોલવું પડશે કે દરબાર છીએ, પણ એ ક્યારે? બાકી ગોહિલ સમાજ લઈ લો, પરમાર સમાજ લઈ લો, ચૌહાણ લઈ લો, ડાબી લઈ લો, પોતપોતાના કુળ કાઢો, 4 પેઢીઓ યાદ નહીં, 15 પેઢી કાઢો ને તો બધા લગભગ ડાબી જેટલા છે ને એ બધા એક બાપની પ્રજા છે, ચૌહાણ જેટલા છે એક બાપની પ્રજા છે, પણ આપણને 4 પેઢી યાદ નહીં. તો એટલે દંડની જોગવાઈમાં સમાજ એવું કે એક તો પહેલામાં પહેલી કોઈને બીક કોઈની હોય ને તો કોની? સમાજની. પૈસાની બીક તો અત્યારે જમીનોના એટલા બધા ભાવ વાગ્યા ને 10 ગુઠા વેચી દે, છોકરો ગોઠશે જ નહીં. એટલે પહેલી બીક આલો સમાજની, અને જોડે જોડે જોગવાઈ કરો દંડની. આવું સમાજ કહે છે, ગામે નક્કી કરવાનું. પણ જ્યારે એમને પ્રશ્ન કર્યો એટલે અમારી નૈતિક ફરજ આવે ભાઈ આનો ખુલાસો શું? એટલે આ એક રજૂઆત છે કે આવું થઈ શકે. બાકી મેં પહેલાં જ કહ્યું એમ કે ભૂતકાળમાં ગારો ખાવાનું કામ કુવાએ કર્યું હતું, હવે ભત્રીજાને ભાગે આવ્યું છે. નામ તો મારું ચાલે, કોણ પીચ આપે? કે દિલીપસિંહ, જેમ નારાયણભાઈ આપતા એમ કહેતા એવું અત્યારે મારા ભાગે આવ્યું. પણ આવો એક પ્રસ્તાવ છે. બાકી ગામે નક્કી કરવું પડે કે ભાઈ આપણા કુટુંબમાં નક્કી કર્યું છે આ ના કરવું, લગડીઓ ના લેવી, ડીજે ના વગાડવું, કોઈ વગાડ્યું, તો એને કઈ રીતે કંટ્રોલ કરવો એ કુટુંબ સિવાય કોઈ કરી શકે નહીં. આ બહુ ફેક્ટ કહું. કોઈ એમ કે સમાજ, જ્યાં સુધી સમાજના અમારા કોઈ પ્રશ્ન હોય, અને હા ઝાલા સમાજનું છે પછી જોડે લઈ લઈએ. કુટુંબ માનો કે એમ કે ઉદાહરણ આપું, અમે હું ચૌહાણ છું એટલે ચૌહાણ સમાજથી ઉદાહરણ આપું. મેં ડીજે લાયા, મારા સમાજવાળા ચૌહાણ સમાજ એમ કે આપણે લાવો તો એને ઘેર જવાનું, તો બીજો એક સમાજ ભાઈ સોડા સમાજ, ડાબી સમાજ, ગોયલ સમાજ કે ઝાલા સમાજ એને કંટ્રોલ કરી શકશે? પહેલી જવાબદારી કોની આવશે? હું ચૌહાણ તરીકે કરું છું તો ચૌહાણ સમાજની આવશે. ગોહેલ સમાજમાં કોઈ કરે તો ગોહેલ સમાજની આવશે. ડાયરેક્ટ ગોહેલ સમાજના ચૌહાણવાળા કહેવા જશે તોય નહીં હોભરે, ગોહેલ ચૌહાણના કહેવા જશે તોય નહીં હોભરે. એટલે આની જોગવાઈ આ બે રીતે થઈ શકે. દંડ પણ રાખો, ના નહીં, પણ સમાજની પહેલી બીક રાખો. સમાજથી મોટી કોઈ બીક નહીં, સમાજથી મોટો કોઈ નહીં. આ વિષયમાં પાછળ વડીલો જોડે 2 સૂચન હતા જે તમારા ગામમાં કેટલાક વ્યવહારો આગા પાછા કરવા કેમ તેમ. તો સોડા સમાજે નક્કી કર્યું છે તે એમનો વિષય મૂકશે કે ભાઈ અમારે બેન લાવવો કે ના લાવવો. ગોહેલ સમાજ મૂકશે એમનો વિષય. ઝાલા સમાજના પણ પ્રતિનિધિઓ છે અને કદાચ સૂચના આપી એટલે એમને મિટિંગ કરીએ છીએ. એમ ચૌહાણ સમાજે પણ કંઈક નક્કી કર્યું છે કે ભાઈ સમાજે એમના પ્રતિનિધિઓ પોતે જઈને જાહેર કરી દે કે ભાઈ અમારા સમાજ ના લાવશે કે નહીં લાવો. એટલે મુદ્દો એનો સમેટાઈ જાય એવું સૂચન છે.
હવે ઝાલા સમાજે જે નક્કી કર્યું છે એનું થોડું આપણે હું મુદ્દા વાંચી લઉં એટલે જાહેર થઈ જાય. ઝાલા સમાજમાં ભાગોળમાં 51,000 થી 1 લાખ રૂપિયા, એટલે એમને 50 લખ્યા છે, 50 થી 1 લાખ, પણ હું એક બિંદુ ના લખાય એટલે 51,000 થી 1 લાખ 1,000 રૂપિયો રોકડાનો વ્યવહાર કરવાનો. અને લગડી બીજો કોઈ વ્યવહાર કરવાનો નહીં. હા, ઘડિયાળ અને કાપડ, બરાબર છે. એટલે આમાં લખ્યું નહીં એટલે મારે જોવું પડે. ના, લખ્યું નહીં એટલે મારે જોવું પડે. ઝાલા સમાજમાં એવું નક્કી થયું કે 51,000 થી 1,01,000 રૂપિયા સુધીનો છેલ્લો એક વધારેમાં વધારે કેટલા તો 1,01,000 રૂપિયા ત્યાં સુધીનો વ્યવહાર કરવાનો. લગડી વીટી એવું કંઈ જ આપવાનું નહીં. અને કાંડા ઘડિયાળ અને કાપડ આપવાનું. ઓઢવણીને ચોલ્લા પ્રથા એ તો બધાને કોમન છે એટલે નથી લેતો. જો માત્ર હજુ કહું છું, જેમ ઝાલા સમાજે નક્કી કર્યું છે એમ ભાગોળ અને એમને જણસો લઈ જવાની હોય છે. આ બે વિષયો આપણે અહીં ચર્ચીશું. બીજા જે રસોડા રાત્રે જે બંધ કર્યું છે નથી એ તમારો સમજ પૂરતું છે તો ચાલશે, વાંધો નહીં ને, કે વાંચી જાઉં? હા, તમે હું વાંચી લઉં. એમને જે નક્કી કરે છે એકવાર વાંચી લઉં. ઓઢણી તથા ચાલનાનો વ્યવહાર સદંતર બંધ. લગ્નમાં ડીજે પ્રથા સદંતર બંધ છે. ભાઈ ઝાલા સમાજે આવું નક્કી કર્યું છે. તમારે મોએ કહી દો કે અમારો આખો સમાજ એટલે આપણે ઝાલા સમાજે બંધ કર્યું છે. દીકરો અથવા દીકરીને જોવા માટે જઈએ ત્યારે 11 થી 21 માણસોએ જવું. આ જોવા કે લગ્ન લખાવું? જોવા માટે લગ્ન બગ્ન બધું, પણ ટૂંકમાં છેલ્લે મહેમાની કરવા જે કઈ વિષય હ એ 11 થી 21 લોકોમાં જાય. અને કાપડ વ્યવહાર સદંતર બંધ. વેવાઈને 500 રૂપિયા અને બીજા લોકોને 200 રૂપિયા. આવું ઝાલા સમાજે નક્કી કર્યું. આપણે કોમન એવું હતું કે ભાઈ 251 પુરુષોને એટલે બધા હરખા અને 500 રૂપિયા બેન. આ ઝાલા સમાજ એવું સ્પષ્ટ કહું છું. આ સાંભળજો, આ ઝાલા સમાજની સ્પષ્ટ વાત છે. છાપરાના ઝાલા ત્યાં સુધી કહી દઈએ, ગબાજીના પરા અને ટૂંકમાં તમારા ઝાલા સમાજ. રસોડાની રાત્રે મસાલા ગુટકાનો વ્યવહાર સદંતર બંધ. લગ્નમાં દોડવા જેડવા પ્રથા સદંતર બંધ. નશીલા પદાર્થો લાવવા નહીં, અને જો કોઈ પણ લાવશે તો તેને ગ્રામજનો કહેશે તે દંડ કરવામાં આવશે. જો અહીં દંડનો જે વિષય આવ્યો, ઝાલા સમાજે નક્કી કર્યું, ગામ જે નક્કી કરે એમને માન્ય. લગ્નમાં હવે દાપા વ્યવહાર જે છે ને એ માત્ર તમે બેઠક પૂરતું રાખજો. વિડીયો ને એવું થતું હોય છે ને એમાં ગૂંચવાડા થાય. એમાં ગૂંચવાડા થાય. લગ્નમાં વરઘોડાની પ્રથા બંધ રહેશે. શ્રીમંતમાં સાલના કે સાડી લાવે છે એ બંધ. રોકડમાં તમારે 50 રૂપિયા આપી શકાશે. શ્રીમંતમાં સાસરી પક્ષે રોકડા પૈસાનો વ્યવહાર કરવો, સોના ચાંદીનો વ્યવહાર કરવાનો નહીં. અને સમાજના બંધારણના નિયમનો ભંગ કરનારને જો આપણે દંડ પણ નક્કી કર્યો છે, 51,000 રૂપિયાનો સમાજ તરફથી દંડ લેવામાં આવશે. ઝાલા સમાજના નિયમો જો તોડશે તો ઝાલા સમાજે એવું નક્કી કર્યું છે કે 51,000 રૂપિયાની જોડે દંડ લેવો. અને જો આ નિયમનો જો કોઈ પણ ભંગ કરે તો સમાજે એના ઘરે કોઈ જાતનો વ્યવહાર રાખવો નહીં. ઝાલા સમાજે જે દંડની વાત એમાં નક્કી કર્યું છે કે ભાઈ આપણા બંધારણના નિયમો ઘડાયા, એમાં કોઈ નિયમનો ભંગ કરે શું કરું તો 51,000નો દંડ. અને આ નિયમનો ભંગ કરે એના ઘેર સમાજે જવું નહીં. આવું ઝાલા સમાજે નક્કી કર્યું છે. અને જેમ ઝાલા સમાજે કહ્યું કે ભાઈ અમારે ડીજે નથી લાવવાના, એમ સોડા સમાજ છે, ગોયલ સમાજ છે અને ચૌહાણ સમાજના પ્રતિનિધિઓએ પણ કંઈ નક્કી કર્યું હોય તો જાહેર કરી દે. 15-20 ઘર હોય એમાં અમે ડીજે લાવવાના નહીં, બગાડવા નહીં, અને અમે સમાજના બંધારણ મુજબ રહીશું. સમાજ માટે અમે ભેગા થઈશું, ચર્ચા વિચારણા કરીને અત્યારે જે પેલો લિસ્ટ વાંચી ગયા ભાઈ કબાદી ફરાવાનું એવું અમારા ચૌહાણ સમાજનું નક્કી કરીને ચર્ચા કરીને અમે એક બે દાડા ફાઇનલ કરીને આ જગ્યાએ ફરી પાછા ડિક્લેર કરીશું અમે શું કરીશું. બરાબર? હવે બાકીના સમાજ દ્વારા જે કરવું એ કરે, એમાં અમારે કોઈ બંધન નહીં. તમે પણ આપણા ચૌહાણ ભાઈઓનું એટલે અમે કરવાના છીએ.
જે બંધારણ છે એ બંધારણને અમે અનુલક્ષીને જ કરવાના છે, એની વિરુદ્ધ કશું કરવાના નહીં. પણ અમારી કેટલીક ચર્ચા છે, અમારે ચર્ચા કરીને ફાઇનલ આરતી કરી દઈશું. એમાં અમારે બીજો કોઈનો વાંધો નથી. અને બીજા સમાજ દ્વારા શું કરે એમાં હું પટલા નહીં. અમે અમારું ડિક્લેર કરી દઈશું કે દાડામાં જ. અને ફરી પાછા આવતા નહીં કરે આ જગ્યાએ ફરી બધાને કામ સમક્ષ અમે ડિક્લેર કરીશું અમે આવું કરવાના છે. બસ બધા નિયમો મંજૂર છીએ બરાબર. જે અમારા એમાં જે નિયમનો ભંગ કરશે એમને તો અમે જવાબ આપવાના બંધ. બરાબર મંજૂર કરી. આપણે એક પાઠોત્સવ આવે છે 17/2 અમે ઢોલોએ વરઘોડો ફેર ખાલી ઢોલોએ પેલું કરીશું પણ ડીજે નહીં વગાડીએ. ખાલી ઢોલથી ચોફેર અમે ફરી વળીશું. ડીજે દાડે અમે બંધ રાખીશું અને ઢોલથી ખાલી અમે પેલું કરીશું. બંધારણ મુજબ ડાબી સમાજે ફરજ છે. વિનંતી કરું કે આ બાબતમાં ચર્ચા કરીને આપણે નિર્ણય લેવાનો છે આ સમાજ બાબતમાં. તો આજે આપણે રાત્રે 9 વાગે આશાપુરી માતાજી બધાએ ભેગા થવાનું છે. બોલો આશાપુરી.